वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्दस्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। सर्वावतारी आराध्य देव भगवान श्री स्वामीनारायण, સુરતના રાજાધિરાજ એવા શ્રી નારાયણ મુનિ દેવ એમની પવિત્ર નિશ્રામાં આપણે જ્યારે પવિત્ર અને પુણ્યવંતા ચાતુર્માસ અંતર્ગત આમ તો શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાઓ ગણાય, તો એમાં જ્યારે ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે આ ચોથી પાઠશાળા છે. તો પાઠશાળા હંમેશા એને કહેવાય કે જે વ્યક્તિ પહેલે દિવસે આવ્યા હોય એ વ્યક્તિ છેક સુધી કાયમને માટે હાજર હોય. તમને એ બાજુના એરિયામાં પાઠશાળાની સફળતા દેખાય છે એનું કારણ એ છે કે ગમે ત્યાં હોય તો એ બધા જ કાયમને માટે હાજર હોય. તો દર વખતે નવા મોડલ હોય તો પાઠશાળામાં ક્યાંથી કાંઈ આવડે, અને એને પાઠશાળા ન કહેવાય. કારણ કે આમ પણ તમને નવું જ લાગતું હશે, કારણ કે સુરતમાં ક્યાંય પાઠશાળાના રિવાજ બધે યુવતી સભાન, બાળ સભા ને સત્સંગ સભા ને ફલાણી સભા ને એવું આત્મીય સભા કે જે હોય એવું બધું હોય. પાઠશાળાનો નિયમ તો અમારા બોટાદમાંથી શરૂ થયો છે. અમારી પાઠશાળા તો 25-27 વર્ષથી ચાલતી હોય, પણ જ્યારે કોઈ પણ સંપ્રદાય, આપણા સંપ્રદાયમાં કોઈ પણ ગુરુકુલય નહોતું, એક પણ રાજકોટ ગુરુકુલ પણ એ વખતે અસ્તિત્વમાં નહોતું. ત્યારે એટલે લગભગ આજથી 98 કે 99 વર્ષ પહેલાં, લગભગ 100 થઈ ગયા હશે, તો બોટાદની અંદર સત્સંગ સુબોધિની પાઠશાળા, જેની અંદર અભ્યાસ કરીને અત્યારે દાદાઓ ગુજરી પણ ગયા હશે, તો એ વખતે એ પાઠશાળાની 100 વર્ષ પહેલાં સ્થાપના થયેલી. બહાર મોટું મંદિરની બાજુમાં જે હોલ હતો ત્યાં મોટું પાટિયું માર્યું હોય કે સત્સંગ સુબોધિની પાઠશાળા, અને રાત્રિનો એનો નિયમ 8 થી 9:30 ડેઈલી ફરજિયાત પાઠશાળા હોય. એટલે એ પાઠશાળા હજુ એમને એમ ચાલે જ છે. અને પછી અમે ચાલુ કરી બહેનોની, એટલે એનું નામ પણ અમે પછી પાઠશાળા જ રાખ્યું. તો એ પાઠશાળાનો મતલબ એવો થાય કે એક પ્રકારની સ્કૂલ કે જેની અંદર કાયદેસર રજાના દિવસો સિવાય ફરજિયાત જવું જ પડે, તો એને સ્કૂલ કહેવાય. અને અહીંયા જે તમારે થાય તો ક્યાંકથી સાંખ્યોગી બેન આવ્યા તો એમણે તરત સભા રાખી, એટલે જેને મનમાં આવ્યું એ બધા જઈને બેઠા. પછી વળી ક્યાંક બીજે ગામથી કોઈ બહેનો આવ્યા તો વળી પાછા જઈને બેઠા, જેને યોગ્ય લાગે એ જાય, એની હારે લગાવવાળા હોય એ બધા જાય. આ નિયમ આ બાજુનો આખા સુરતનો છે. અને કોઈ પણ મહિલા મંદિર નજીક હોય તો ત્યાં જે બહેનો ડેઈલી જતા હોય એ લોકો બધા સભાની અંદર ખાસ કરીને જાતા હોય. પણ પાઠશાળાનો મતલબ એવો થાય કે એમાં ફરજિયાત જવું, જેટલું શીખવાડે એટલું શીખવું, મોઢે કરવું, જે એના નિયમો હોય, એના કાયદા કાનૂન હોય તો એની મર્યાદા પ્રમાણે રહેવું. અત્યારે તો આપણે અહીંયા એવું નથી કરતા, નહીંતર બોટાદમાં અમારે નિયમ હોય કે તમારે પાઠશાળાની તારીખ બહાર પડી અને પછી તમારે અચાનક કોઈની ખબર પૂછવા કે ક્યાંય બહાર ગામ જવાનું થયું એટલે કોઈ પણ આજુબાજુવાળાની સાથે રજા ચિઠ્ઠી ફરજિયાત
આવે કે આ કારણથી હું પાઠશાળા આવી શકી નથી, એટલે મારી હાજરી પૂરવા વિનંતી. પછી હાજરી પત્રકમાં રજા ચિઠ્ઠીવાળાની નિશાનીઓ પણ જુદી હોય. ક્યાંય પણ કોકવાર એવું થાય કે એ લોકોને સુરત આવવાનું થાય 1 મહિનો દીકરાને ત્યાં, તો એ મહિનાની રજા મૂકીને આવે કે આ તારીખે હું પાછી આવીશ, ત્યાર પછીની પાઠશાળામાં હું જોડાઈશ. આ એનો કાયદો અને આ રીતનો એનો નિયમ હોય છે. પણ આપણે તો બાળ મંદિરમાં હજી ગણાઈએ, એટલે બાળ મંદિરના છોકરાઓને હજી થોડુંક સેટિંગ થતા વાર લાગે. પણ મહારાજ બધું ભગવાનનું કામ ભગવાન કરશે. અને મેં તમને કાલે કીધું હતું ને કે અમારી એકાદશી સભામાં કાલ 300-350 હશે કદાચ. શરૂઆત થઈ ત્યારે 5 થી 10 જ હતા. પછી એમ કરતાં કરતાં 20 થયા, 25 થયા, 50 થયા, અને પછી અમે હોઈએ ત્યારે પાછા બધા સાધુડિયા સત્સંગી વધારે, એટલે ત્યારે લોકો વધારે હોય. એટલે કોઈ પણ વસ્તુનો આપણે આરંભ કર્યો હોય તો એ હંમેશા ધીમે ધીમે રાગે. તમારા ઘરે છોકરાને પરણાવો તો એ સહી રાગે પડતી નથી. એને 1-2 વર્ષ જાય ત્યારે માંડ માંડ, અને ઘણાને પડ્યું ને તો આખી જિંદગી માથાજીક રહેવાની હોય. એટલે આમાં પણ અલગ અલગ વ્યક્તિઓ આવતા હોય એટલે થોડુંક એવું હોય. અને બીજી વસ્તુ કે સ્કૂલમાં આપણે ટ્યુશનમાં આપણે ફી ભરીને જતા હોઈએ, એટલે તમે તપતબાવીને મોકલો, કારણ કે ફી ભરી હોય. અને અહીંયા તો સબ ભૂમિ ગોપાલ કી, એટલે એવું કાંઈ બહુ ફરજિયાત પણ હોય નહીં. પણ એ બધું પછી હવે ધીમે ધીમે રાગે પડશે. જેવી તમારી માળા એ પ્રમાણે રાગે પડશે. તો ગઈ વખતે મમતા પાર્કની વાડીમાં જ્યારે આપણી સભા હતી ત્યારે મેં તમને એક કીર્તન મોઢે કરવા આપ્યું હતું. કયું આપ્યું હતું? જન્મ સુધાર્યો રે હો મારો. હવે એ સભામાં આમાંથી કેટલા તે દિવસે હાજર હતા એ આંગળી ઊંચી કરો. ચાલો મૂકી દો. હવે જેટલા ન હોય આંગળી ઊંચી કરો જોઈએ. કેટલા નહોતા? નહોતા એની બહુમતી વધારે છે, હતા એની ઓછી છે. એટલે જન્મ સુધાર્યો રેહો મારો સદગુરુ મુક્તાનંદ સ્વામીનું આ પદ હતું. અને એને તમે બધાએ પાકું, એટલે જે નથી આવ્યા એને મારે કાંઈ પૂછવાનો, નવા છે એને કાંઈ પૂછવાનો નથી. પણ જે જૂના છે એ બધાએ મને વિશ્વાસ છે કે પાકું કરીને આવ્યા છો. ચાલો આંગળી ઊંચી કરો ફરીવાર. કોણ કોણ પાકું કરીને આવ્યા? સરસ, ચાલો મૂકી દો. તો એ કીર્તન પહેલાં સંભળાવો અને પછી આપણે આગળ જઈએ, બરાબર? જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, મળ્યા નટવર નંદ દુલારો, જડાયતિ શેરે હો કીધી કરુણાયતિ શેરે હો કીધી, ભવ જળ બુડતા બાય ગ્રહી લીધી, ભવ જળ બુડતા બાય ગ્રહી લીધી, જન્મ સુધાર્યો રે હો મારો, મુજ પર અડળ કરે હો યા, મુજ પર અડળ કરે હો ડળિયા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા, જન્મ સુધાર્યો રે હો મારો, જેને ન આવડે એ બુકમાં જોજો. દ્રઢ કર્યો રે હો મુરારી, મન દ્રઢ કર્યો રે હો મુરારી, હવે
શિર પર ગાજે ગિરિવરધારી, શિર પર ગાજે ગિરિવરધારી, જન્મ સુધાર્યો રે હો મારો. અવાજ કાઢો થોડોક. હો નિરભેનો બત રે હો વાગી, નિરભેનો બત રે હો વાગી. કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી, કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. મળ્યા નટવર નંદ દુલારો, મળ્યા નટવર નંદ દુલારો, જન્મ સુધાર્યો રે હો મારો. તો આ કીર્તન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કહેતા કેવી રીતે બનાવવામાં આવ્યું, કયા કારણથી, તો એ વાત પણ આપણે ગઈ વખતે સમજાવી હતી. કોણે બનાવ્યું આ કીર્તન? મુક્તાનંદ સ્વામીએ. કેવી રીતે બનાવ્યું? રામાનંદ સ્વામીએ દર્શન દીધા અને મહારાજનો નિશ્ચય કરાવ્યો, એટલે એમણે પહેલી જય સદગુરુ સ્વામી આરતીની રચના કરી અને ત્યાર પછી આ કીર્તનની રચના કરી. અને એ કીર્તનની રચના જે કરી તો એમાં સ્વામીએ એવું કીધું કે જન્મ સુધાર્યો રે હો મારો. તો યાદ રાખો કે જન્મ ક્યારે સુધરે, તો કે ભગવાન મળે ત્યારે. તો અત્યાર સુધી જન્મ સુધરેલો નહોતો, તો કે હતો. સંતો અલગ અલગ મળ્યા પણ ભગવાન મળ્યા નહોતા. જે સાધુ જીવાત્માને પોતામાં ન જોડે અને ભગવાનમાં જોડે તો એનાથી જન્મ સુધરે. ખ્યાલ આવ્યો? જો આપણે બીજે ક્યાંક ભગવાનને છોડીને જો જોડાઈ જઈએ તો મોક્ષ મળતો નથી. તો મુક્તાનંદ સ્વામીએ જ્યારે અમરાપુરની અંદર જન્મ લીધો અને એમની 12-13 વર્ષની જ્યારે ઉંમર હતી ત્યારે, તમે અમરાપુર જોયું છે? કોઈ છે અમરાપુરનું? આજુબાજુના છો? ચાલો મૂકી દે. તો એ મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. આજે પણ ત્યાં રામજી મંદિર પ્રસાદીનું છે કે જ્યાં મુક્તાનંદ સ્વામી સેવા પૂજા કરતા. તો એ મુક્તાનંદ સ્વામી એ રામજી મંદિરે જ્યારે એક દિવસના સમયે સંધ્યા આરતી કરી રહ્યા હતા ત્યારે આરતી કરતાં કરતાં, આરતીમાં સંધ્યા આરતીમાં કેટલી વાટ હોય? 3. તમારા ઘરે કેટલી હોય? 1. પણ મંદિરમાં 3 હોય. અને એના કરતાં એ મોટું દેખતું ધામ હોય તો ત્યાં 5 વાટોનો નિયમ હોય. મંગળા આરતીમાં હંમેશા 1 જ વાટ હોય. તો એ આરતી કરતાં કરતાં આરતીની 3 વાટો અચાનક બુઝાઈ ગઈ અને વળી પાછી એની મેળે ચાલુ થઈ ગઈ. એટલે મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું મુકુંદદાસ. તો એમને મનમાં એમ થયું કે આવું કેમ થયું? હવે બુઝાઈ જાય, વાટ તો બુઝાઈ જાય, ગોળ ગોળ ફેરવતા હોય, પણ પછી એની જાતે ચાલુ તો ન જ થઈ જાય. એટલે આરતી કરતાં કરતાં સ્વામીએ ભગવાન રઘુનાથજીને પ્રાર્થના કરી કે આ તમે શું સંકેત આપ્યો એમાં મને કાંઈ સમજાયું નહીં,
અને એ વખતે ભગવાન રામજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે મુકુંદ, તમે ઘરમાં રહેવા માટે અને ખાલી આ મંદિરની સેવા કરવા માટે આ ધરતી ઉપર નથી આવ્યા. તમે તો કરોડો જીવનું કલ્યાણ કરવા માટે જે પુરુષોત્તમ નારાયણ પધારવાના છે, તો એને મદદ કરવા માટે આ ધરતી ઉપર આવ્યા છો. તો તમે આમ ને આમ જ ઘરની અંદર જો રૂંધાઈ રહેશો તો તમને પ્રગટ ભગવાનનો યોગ ક્યાંથી થશે? એટલે મુક્તાનંદજીને ખ્યાલ આવી ગયો. અને આમ તો પહેલેથી તીવ્ર વૈરાગી હતા. મુક્તાનંદ સ્વામી લગભગ 6-7 વર્ષના હતા ને ત્યારથી તુલસીકૃત રામાયણની કથા પોતે ગામને ચોરે કરતા આખું ગામ રાત્રે સાંભળવા માટે ભેગું થાય. તો આ શબ્દો જ્યાં એમણે સાંભળ્યા એટલે એમણે નક્કી કરી નાખ્યું. પણ એમના મા બાપને તો એક જ દીકરા હતા. તમે જુઓ તો એને અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય તો તમે અહીંયા હાથે રોટલા કરીને ખાઓ, ગમે એમ કરીને એને ત્યાં મોકલો, પણ એને સાધુ થવું હોય તો કોઈ રજા આપે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કહેતા, મુકુંદાસ ઘરની અંદર થોડાક ઉદાસ રહે. પછી એક દિવસ તો એના મા બાપ બેઠા હતા ને વાતે કરી કે મને એમ થાય છે કે કોઈ સાધુના શરણે મારે જવું છે. એટલે એના મા બાપ કહે છે કે આપણે અમરેલીમાં મૂળદાસ બાપુ છે, એ મોડા સાધુ છે, તે તારે હજી ક્યાંય બીજે જવું છે, અને એની પાસે રમીને તો તું મોટો થયો છો. એટલે વળી પાછા કાંઈ બોલે નહીં. અને આવી રીતે 2-3 વાર થયું, પણ ઘરેથી ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. એટલે પછી મનમાં એમ થયું કે આ કાંઈ આમનામ રજા નહીં આપે. એટલે કાંઈ બહુ ઘરમાં ધ્યાન દેતા નહોતા. 1-8 વર્ષ ગયું એટલે એમના લગ્ન કરી નાખ્યા. કારણ કે એને એમ થયું કે સંસારના બંધનમાં બંધાઈ જાય તો વળી પાછા આડાવળા ન થાય, ગોરીઓ ગમાણે આવી જાય. તમે જોજો, તમારો યુવાન છોકરો હોય, તમારી આગળ દમ પછાડા કરતો હોય, તોફાન કરતો હોય, આડોવળો થતો હોય, પણ પરણાવો એટલે સપડાક. ખ્યાલ આવે છે? કારણ કે એને મોઢે છીકલા બંધાઈ જાય, પછી આડાવળા થઈ શકે નહીં. એટલે લગ્ન કરી દીધા. લગ્ન તો થયા, પણ મુકુંદને મનમાં એમ થયું કે રજા તો લેવી જ પડશે. એટલે પછી મુકુંદ ડાયા હોવા છતાંય ગાંડા કાઢવા માંડ્યા. જન્મ સુધારો શબ્દ શા માટે સ્વામીએ વાપર્યો એ હું તમને સમજાવી રહી છું. પછી તો સાંજે કથા વાંચવાનો ટાઈમ થાય તો આ તો ઘરમાંથી ક્યાંય ગામને પાદર જઈને બેઠા હોય, કોઈ ગોતે તો ક્યાંય મળે નહીં, અને કથાનું બધું બંધ થઈ ગયું. પછી દિવસે આવીને લોકો એવું કહે કે મુકુંદ સાંજે કથા વાંચવા માટે આવતા હો, તમે રામાયણ નથી વાંચતા, તો અમને કોઈને ગમતું નથી. તો આ કાંઈ જવાબ આપે નહીં. અને પછી આખો દિવસ સૂઈ જાય ને આખી રાત જાગે. તમને ખબર છે, જૂના જમાનામાં ઘર હોય ને એને બહુ સારું ને સદ્ધર ઘર હોય તો ખડકી હોય, અને નહીંતર ઝાંપલા હોય. તો ખડકી હોય, પણ એ વખતે એવા કોઈ તાળા મારવાના કે એવા કાંઈ રિવાજ ખાસ કરીને હોય નહીં. અમુક નીચી દિવાલું હોય, આવું બધું હોય. એટલે ઘરે ઘરે બધાના ઘરે જાય, કોકના ઘરેથી પાટલો લઈને બીજાને ઘરે મૂકી આવે, કોકના ઘરે ફળિયામ ગાગર પડી હોય તે લઈને ત્રીજાને ઘરે મૂકી આવે. ખેતીવાડી કરતા હોય, રાતના બધા થાક્યા હોય, બિચારા ખાટલા નાખી નાખીને સૂતા હોય. એટલે એવી રીતે છાના માના જઈને આવું કરે. ને કોકના ઘરેથી કાંઈક વસ્તુ મળે તો એ લઈને ઠેઠ ગામના પાદર નાખી આવે, અને આખી રાત દોડાદોડ કરે. પછી સવારમાં હોઈ જાય, અને બપોરે એના માતુશ્રી જગાડે એટલે જાગે, પછી જમીન પાછા સૂઈ જાય, અને રાતે બધા હોઈ જાય ને એટલે જાગે. આવું કામ ચાલુ કર્યું. હવે સવારમાં આખા ગામમાં ધમાલ થાય. અને શરૂઆતમાં તો કોઈને ખબર નહોતી, બધાને એમ થાય કે મારું આ લઈ ગઈ ને મારું આ લઈ ગઈ. ગામમાં ડખાડખી બહુ થઈ ગઈ. અને પછી ધીમે ધીમે કરતાં ગામના બધા 5 ડાયા માણસો ભેગા થયા કે આપણા ગામમાં આવું ક્યારેય પણ
થતું નથી. અને અમુક વસ્તુ તો છેક પાદર નાખે, ચોરી કરે એ કાંઈ પાદર નાખવા જાય નહીં. એટલે કાંઈક હોવું તો જોઈએ. અને પછી રાત્રિના સમયે તપાસ કરી તો બધાને ખબર પડી કે આ કામ માત્ર મુકુંદના છે. પછી ગામના ડાયા માણસો હોય, એમના મા બાપ હોય, એમણે બધાએ બેહાડીને એમને સમજાવ્યા કે તું આવું શું કરવા કરે છે. તો આ કાંઈ એક પણ શબ્દ બોલે નહીં. અને પછી તો એવું થઈ ગયેલું કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પૂછે તો એમ કે રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી, બસ આ જ શબ્દ બોલે. એટલે કોઈ પછી એને કાંઈ બોલાવે નહીં. અને પરણાવ્યા હતા એ દીકરીએ પરણાવ્યા હોય ને તરત તો એટલા નાના ને તો કાંઈ લાવ્યા ન હોય. એટલે મા બાપને એમ થયું કે દીકરીની જિંદગી બગડશે, આખી જિંદગી જો આમ નામ કરશે તો હું કરશું. પછી અમરાપુર ગામના સરપંચ હતા મુખી, બહુ ડાયા માણસ. એટલે એને બેઠા એવો વિચાર થયો કે એકાદ બે રાતમાં કોઈ આવો ડાયો માણસ કારણ વગરનો ગાંડો થઈ જાય નહીં. માટે માનો ન માનો, દાળમાં કંઈક કાળું તો છે જ. એટલે રાત્રિ પડી, બધા સૂતા એટલે મુકુંદ નીકળ્યા. એટલે ગામના સરપંચે એમનું કાંડું પકડ્યું અને એક બાજુ લઈ જઈ અને બેસાડ્યા. અને પછી માથે હાથ મૂકીને એમ કહે છે કે મુકુંદ, આજ તું રામજીના સોગંદ ખાઈને સાચું બોલ, તું ગાંડો નથી. અમે તને ઓળખીએ છીએ. કાલ સવારે રામાયણની ચોપાઈઓ ગાયને આખા ગામને ગાંડું કરનારો માણસ એક બધીમાં કાંઈ ગાંડો થઈ ન જાય. માટે તારા મનમાં કાંઈક બીજું છે, તને દુખે છે માથું ને કૂટે છે પેટ. માટે તું તારા મા બાપને જો ન કહી શકતો હો તો મને કે, તારી જે ઈચ્છા હશે એ પ્રમાણે હું કરીશ. એટલે અમને એમ થયું કે અમને કહેવા જેવું ખરું. એટલે ધીમે રહી અને નમો નારાયણ કરી અને મુકુંદે એવું કહ્યું કે મને ઘર છોડીને સાધુ થવાની ઈચ્છા છે અને મારા માતા પિતા મને આ પાડતા નથી અને હું સાધુ થઈ જઈશ એની બીકે કરીને મને તો પરણાવીએ દીધો અને મારે સંસારમાં રહેવું નથી. અને મુખી કાકા, તમે નહીં માનો, મને ભગવાન રામજીએ કીધું છે કે તું ઘરમાં રહેવા માટે સર્જાયો નથી, પણ મારી વાતને કોઈ નાનો જાણીને માને નહીં. એટલે હું ઘર છોડવા માટે મારા માતા પિતાને મારાથી કંટાળો આવી જાય એટલા માટે થઈ અને આવી રીતે કરું છું. માટે જો મને તમે રજા અપાવો તો ભલે, નહીંતર પછી મારી આખી જિંદગી આમને આમ જ જાશે. એટલે મુખીએ કીધું કાંઈ વાંધો નહીં, તું ઘરે જતો રહે અને હું તને રસ્તો કરાવી દઉં છું. મુકુંદ ઘરે જઈને સૂતા. બીજે દિવસે બપોર વચ્ચેનો સમય એટલે મુખીએ મુકુંદાસના પિતાજી હતા આનંદરામ, એમને બોલાવ્યા અને એવું કહ્યું કે ભૂદેવ, તમારો દીકરો એને મગજ ઉપર કાંઈક એવી અસર થઈ ગઈ છે તો મને લાગે છે કે આખી જિંદગી આમને આમ જ કરશે. હવે તમારે તો ભિક્ષાવૃત્તિ કરી અને આજીવિકા પૂરી કરવાની હોય, એમાં પાછો તમે એને પરણાવ્યો છે. કાલ સવારે વળી કાંઈક એનો પરિવાર આગળ જાય ને જવાબદારી તો બધી તમારી રહેશે. તો એની કરતાં તમને એવું નથી લાગતું કે એક કે એમ કરવું? એટલે આનંદરામ કે એને તો બાવો થવું છે, તો એમ કાંઈ થોડા મેં એમ એકના એક દીકરાને રજા દઈ દઈએ, અમારે પાછળ બધું વિચારવાનું ને. ઓલી ફૂલડા જેવી કન્યાની સાથે એને લગ્ન કર્યા છે, એનું શું? ત્યારે મુખી કહે છે કે એનું તો થઈ પડશે, એની ઉપાધિ આપણે ન કરાય. ક્ષત્રિય જ્ઞાતિ હોય તો એમાં બીજી વખત સગપણ ન થાય, પણ એમાં તમારામાં તો એવું કાંઈ ખાસ હજી હોય નહીં. પણ આખી જિંદગી આમને આમ કાઢવી એની કરતાં તમે એને રજા દઈ દો અને જો એ હાજર હશે, સાધુ થશે, તો એ ઘણા એનું રૂડું કરશે અને અહીંયા તમારે આખી જિંદગી એની સાથે માથાજીક કરવાની અને તમારે રળી કમાઈને એને ખવડાવવાનું રહેશે. તો જો તમે રજા દઈ દો ને પાણી આવતા પહેલાં પાળ બાંધો તો સારું. અને ભૂદેવ, અમને ખબર છે કે તમારે આ એકના એક જ દીકરા છે, પણ એને તમે જો સાધુ થવાની રજા દેશો તો અમે જ્યાં સુધી હાજર છીએ ત્યાં સુધી તમારા ઘરની આજીવિકા અમે પૂરી કરશું. ક્યારેય તમને અન્વસ્ત્ર કરીને અમે વાંધો આવવા નહીં દઈએ. માટે તમે એને રજા આપી દો અને એને રજા આપો તો સગપણ ફોક થાય
અને નહીંતર તો કાયદેસર એને તમારે એ કન્યાને તેડવી જ પડે, તો એની જિંદગી પણ બગડે. તમારી સાથે આજે મુકુંદ આવું વર્તન કરે છે, એની સાથે આવું વર્તન કરે તો કોઈ કન્યા રહે નહીં. અને ભૂદેવ આપણી આબરૂના કાંકરા થાય. લોકો શું વિચારે, પહેલાં ખબર જ હોય ગાંડો છે, તો પછી પહેલાં એણે નહીં વિચાર્યું હોય. માટે તમે સમજી જાવ તો સારું. ત્યારે આનંદરામ કહે છે કે હું તો સમજી જઈશ, પણ એની માતા નહીં સમજે. એટલે તરત જ રાધાબાઈને બોલાવ્યા, એમને સમજાવીને વાત કરી, એટલે એ તો સીધા રડવા જ માંડ્યા. પછી બહુ જ્યારે મુખીએ સમજાવ્યા ત્યારે એના મગજમાં વાત બેઠી કે તમે બીજાની જિંદગી ન બગાડો, અને સાધુ થશે તો એ કાંઈ ખોટા કામ નહીં કરે. આમનામ આખી જિંદગી ગાંડા કાઢશે ને કાંઈક આડી લાઈને જો ચડી જશે તો કુટુંબને કલંક લગાડશે. તમે જુઓ તો તમારા દીકરાઓ હોય, તમારી પેઢીઓ હોય, તો તમારે કંઈક સંસ્કાર આપવામાં માની લો કે ખામી હોય, અથવા તો પૂર્વજન્મની કઠણાઈ હોય કે જે ગણો તે, પછી એ યુવાન થાય અને એને સંગ પેર થાય, પછી પીવાની ને જે તે લતે ચડી જાય, જ્યાં ત્યાં બાજીઓ રમી જાય, તમારી પ્રોપર્ટી હોય એ બધી ખોઈ બેસે, તો તમે એને પરણાવ્યા હોય, એના ઘરે બાળકો હોય, તમે કહેતા હો તો એ તમારું માનતા ન હોય, સાંજે પી પીને આવતા હોય, તાળન મારતા હોય, કોઈનું માનતા ન હોય, તો એ દીકરા કરતાં સાધુ થઈ ગયો એ સારો કે નહીં? તો તમે દેશો નહીં દો ને? જો આમાં કેવું છે ખબર છે, કોકનો દીકરો સાધુ થાય તો બહુ સારું, અને આપણો થાય તો બાજુવાળાનો સાધુ થવાનો હોય, એના મા બાપ ના પડતા હોય તો આપણે ડાયા ડમરા થઈને ત્યાં જાય, બેન રજા આપો ને મારે જાતો નથી, નહીતર હું તરત જવા દઉં, એ સાધુ થાય, એમાં કાંઈ ખોટું નથી. અને યાદ રાખો કે જેનો દીકરો સાધુ થાય એવો હોય એના મા બાપને મોકલવાની ઈચ્છા ન હોય, અને જેનો અવેડન ડાટા કાઢે એવો હોય એને ધક્કા મારીને મોકલવાની ઈચ્છા હોય. જેને તમે ધક્કો મારો ને તોય ન જાય, કારણ કે સાધુ થવાતું નથી, સાધુ તો જન્મે છે, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સાધુને સાધુપણા કાંઈ નથી મફતમાં મળતા. તમે 50,000 રૂપિયા આપો ને તોય આ સાડી કોઈ તમને પહેરવા ન દે. બાકી અમારે ભલે 500માં તૈયાર થતી હોય કે એના કરતાં ઓછામાં તૈયાર થાય, પણ તોય તમને કોઈ પહેરવા ન દે. એક વખત અમે ક્યાંક ગામડે ગયા હતા તો કોઈ સત્સંગી નહોતા, અમે ભાગવતની કથા કરતા હતા, તો બધા બેઠા હતા, તો એ કે એમ ભાઈ આ સાડી ક્યાં મળે? મેં કીધું શું કરવી છે? તો કે ક્યારેક ક્યારેક પહેરવા થાય. મને પણ એટલું બધું હસવું આવ્યું કે બિચારાને ખબર નથી. મેં કીધું બેન આ સાડી તો છે ને ઘર બાર કુટુંબ પરિવાર છોકરા છૈયા બધું છોડી દો, માથા મુંડાવો, ત્યારે આ સાડી તમને ખાલી માથા નહીં મન પણ મુંડાવવા પડે. કારણ કે માથા મુંડાવી અને કપડાં પહેરીને બેસવું એ અઘરું નથી, પણ કાયમને માટે એકલા એક ખૂણામાં બેસી 18-20 વર્ષની ઉંમર હોય ત્યારથી આરંભીને 80-90 વર્ષની ઉંમર થાય, 80-90માં તો વાંધો ન આવે, પણ 18-20થી 35-40 સુધી મન બહુ જ તોફાન કરે, અને એને કંટ્રોલમાં રાખવું. અત્યારે એશિયન ફેશનનો હરવા ફરવાનો ખાવા પીવાનો જમાનો, અમારે ત્યાં આવે એ બધાય તમારામાંથી જ આવતા હોય, તો એ બધાએ ભર્યા ઘર મૂકી મૂકીને મા બાપની એકની એક દીકરીઓ હોય, અને એ દોમદોમ સાહેબીઓ મૂકી મૂકી અને આવતા હોય, અને એને આ કંટ્રોલની અંદર રહેવું તો એ કાંઈ નાની સૂની વાત નથી ને. બધા ગ્રેજ્યુએટથી ઉપર ભણેલા, કોઈ એવા જેવા તેવા વ્યક્તિઓને તો અહીંયા, અને અમારે આમ કહેવત છે કે બાપનું ન વળે એ બાવાનું શું વળે. અને એમને શરણે આવીને એવું કીધું કે હું ભગવાન મેળવવાની ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું, અને અત્યારે તો મારા જ હળાહળ કળિયુગ ચાલે છે, અને કળિયુગની અંદર કામ ક્રોધ વગેરે જે અંતરશત્રુઓ છે ને એ યુવા અવસ્થામાં બહુ જ જીવાત્માને પીડે, ભગવાન સુધી પહોંચવા દે નહીં. તો આ બધા જ અંતરશત્રુઓને જીતી શકાય અને પ્રગટ ભગવાનને પામી શકાય એવી ઈચ્છાથી હું તમારી પાસે આવ્યો છું. તો સાધુ તો રાજી તો થયા, કારણ કે આવો સરસ મજાનો રૂડો રૂપાળોનો હોશિયાર ચેલો મળતો હોય તો કોણ રાજી ન થાય.
એટલે કહ્યું કે કાંઈ વાંધો નહીં, રે 2-5 દી તું બધું જો, પછી તને કેમ લાગે છે એ કહેજે. એટલે 2-4 દિવસ થયા. હવે આ કલ્યાણદાસ એ એવા હતા કે પિત્તળની કોપીન પહેરતા. તમે નથી અત્યારે ભગવાનને હોનાના ને એવા વાઘા પહેરાવતા, તમે પહેરજો ખબર પડે. તો પિત્તળની કોપીન પહેરે, અને એ કોપીન આવી રીતે પિત્તળની હોય એટલે એ ખુલ્લી જાય ને પેક થઈ જાય. પછી અહીંયા જે એના પેલું આવે ને ત્યાં એક તાળું મારે, પછી એ તાળાની ચાવી એના શિષ્યની પાસે રહે. અને દુનિયાની અંદર એવી વાતો થાય કે કામ શત્રુને આ ગુરુએ કલ્યાણદાસે જીતેલો છે. હવે આવી રીતે લોકમાં વાત ચાલે એટલે નામ સાંભળીને મુકુંદ આવેલા કે એમની પાસે જઈએ તો જેમણે અંતરશત્રુ જીત્યા છે એ આપણને જીતાવી શકે. એટલે એ રીતે આવેલા ને પછી એક દિવસ શાંતિથી બેઠા હતા એટલે કીધું કે ગુરુદેવ, મને દીક્ષા અપાતી હોય તો તમે દીક્ષા આપો, અને જલ્દીથી આ બધા અંતરશત્રુઓને હું જીતી શકું અને ભગવાનને પામી શકું એવી મારા ઉપર તમે કૃપા દ્રષ્ટિ કરો. અને એ વખતે આની મુમુક્ષુતા અને આ બધું જોયું અને ભગવાન રહીએ વળી વસ્યા હશે એટલે કલ્યાણદાસ માથે હાથ મૂકીને એમ કહે છે કે મુકુંદ, હું ક્યારેય કોઈની આગળ જે વાત નથી બોલ્યો ને હું આજ તારી આગળ બોલું છું. આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં મારી ઉંમર 20-22 વર્ષની હતી અને હું કાશીની જાત્રા કરવા માટે પગપાળા જતો હતો. 2-4 શિષ્યો હતા મારી સાથે. અને પછી આગળ જતાં 2 રસ્તા ફાટે. એક રસ્તો આમ જાય, એક રસ્તો આમ જાય, એક ઉજ્જૈન બાજુ જાય, એક કાશી બાજુ જાય. એટલે સહજ છે કે મને અટવાણો એટલે મને વિચાર થયો કે અહીંયાના કોઈ ભોમિયા હોય તો એને હું જરા રસ્તો પૂછી લઉં. તો બાજુમાં એક ગામ હતું અને ગામનો જે કૂવો હોય ત્યાંથી પાણી ભરી અને એક યુવાન પનિહારી મારી જ ઉંમરની માથે બેડું લઈ અને આવતી હતી. એટલે સહેજે મેં એને પૂછ્યું કે બેન, કાશી તરફ જવાનો રસ્તો કયો? એટલે એણે આમ બોલી નહીં કાંઈ, પણ આમ હાથનું લટકું કરીને એણે રસ્તો બતાવ્યો. મુકુંદ, આજ 35 વર્ષના વાણાવાયા હજી હું એનું મોઢું નથી ભૂલ્યો ને લટકું આજ સુધી હું ભૂલ્યો નથી. મેં ક્યારેય કોઈને કીધું નથી. અને મુકુંદ, કોપીના તાળા મારવાથી કાંઈ અંતરશત્રુ જીતાતા નથી. માટે તું મુમુક્ષુ છો ને એટલે હું તને સાચું કહું છું, તું ક્યાંક બીજે જતો રહે. એટલે આવી રીતે કીધું. આ કલ્યાણદાસ વાંકાનેરના હતા. અને ત્યાંથી પછી આગળ ગયા તો ધાંગધ્રાના દ્વારકાદાસ કરીને વૈરાગી, એનું પણ બહુ સારું નામ હતું. એટલે ત્યાં મુકુંદ ગયા, એમને જઈને મળ્યા. એમણે રાજી થઈને સત્કાર કર્યો, વાત કરી. એટલે આવવાનું કારણ પૂછ્યું એટલે મુકુંદે કીધું કે તમારો શિષ્ય થઈને રહેવું છે, પણ ગુરુ મહારાજ એક મારી શરત છે. શું? તો કે આ મારી યુવા અવસ્થા છે, ભગવાન મેળવવા માટે મા બાપને માંડ માંડ મનાવી પરણેલી સ્ત્રીને છોડી અને હું નીકળ્યો છું. પવિત્ર બ્રાહ્મણના ખોળીએ મારો જન્મ છે. આના જન્મે મને ભગવાન મળે, મારી યુવાનીમાં કામ ક્રોધાદિક દોષો મને પછાડે નહીં, એના જીતવાનો મને ઉપાય બતાવો. એટલે આમ નહીં પણ ભગવાન વસ્યા હશે. એટલે એમણે માથે હાથ મૂકીને કીધું કે મુકુંદ, મારો આશીર્વાદ તને જરૂર છે કે તને ભગવાન મળશે, પણ હું ભગવાન તને મેળવાવી નહીં શકું, કારણ કે મારી એવી કેપેસિટી નથી. તું જે વસ્તુ કરવા માગે છે ને મારે હજી 60 વર્ષે કાંઈ થયું નથી, એટલે તું ક્યાંક બીજે જા. મુકુંદ વિચારમાં પડ્યા કે આટલા મોટા મોટા જેના દુનિયામાં નામ છે એની પાસે હું ગયો ને ત્યાંથી જો આ જવાબ મળ્યા હોય તો હવે મારે બીજા કોને ગોતવા? અને હું કેવી રીતે ઘરેથી નીકળ્યો? નહીંતર અમારા મૂળદાસ બાપુના આશ્રમે તો ભજન થાતું, પણ છતાંય હું ત્યાંથી નીકળ્યો છું. તો હવે જો મને ભગવાન ન મળે તો આના કરતાં બહેતર છે કે આત્મહત્યા કરી અને મરી જવું. બાકી ભગવાન ન મળે તો જીવવાનો કોઈ મતલબ નથી ને આવાને ભગવાન મળે. આપણે જેમ ખાઈને ખૂંદ્યા કરે મળવા હોય તો મળે, નહીં કાંઈ નહીં, એને કાંઈ મળે નહીં. હવે આવું નક્કી કરી અને પછી મુકુંદ જંગલ બાજુ ચાલવા
રેપઝેપ થઈ ગયા. એટલે એક ઝાડ હતું એની નીચે જઈને બેઠા અને વિચાર કરે છે કે હવે બીજે ક્યાંય જવું નથી, ખોટી દોડધામ કરવી નથી, હવે તો આ આંબલીનું ઝાડ છે ને એના ઉપર ચડી અને નીચે મૂકો પડતું, એટલે આ શરીર છૂટે તો કામ પૂરું થાય. પણ હવે જીવવાની ઈચ્છા નથી. એટલે મુકુંદ હવે બ્રાહ્મણના દીકરા આંબલી ઉપર ચડતા કાંઈ આવડે નહીં, માંડ માંડ ચડ્યા અને ઉપર છેલ્લી ડાળે જઈને બેઠા અને છેલ્લા ભગવાનને યાદ કરીને કીધું તમને મેળવવા ઘર છોડ્યું તો તમે મળો એવું નથી, એટલે હવે મારે જીવવાનો કોઈ મતલબ નથી એમ કહી અને જ્યાં નીચે પડતું મૂકવાની તૈયારી કરે ત્યાં તો આકાશમાં જોરદાર કડાકો થયો અને એ કડાકામાં આકાશવાણી થઈ કે મુકુંદ આત્મહત્યા કરીશ નહીં, આ મોંઘો મનુષ્યનો જન્મ વારે વારે મળતો નથી, માટે નીચે ઉતરી જા, આત્મહત્યા નહીં કરીશ. એટલે મુકુંદ આમ ચારેય બાજુ જોવા માંડ્યા કે અવાજ ક્યાંથી આવ્યો. ચારેય બાજુ જોયું તો કોઈ દેખાયું નહીં. એટલે વિચાર થયો કે આ તો મારા છેતરામણા મનની ભ્રમણા છે, બાકી અહીંયા તો મરવું તો આમાંય માણસને ગમતું નથી, એટલે મને અંદરથી ભ્રમણા થાય, બાકી અહીંયા કોઈ છે નહીં તો મને કોણ રોકે. હવે આવો મનની અંદર વિચાર થયો એટલે વળી પાછું મન મક્કમ કર્યું જે થાય તે, બાકી હવે કોઈનું સાંભળવું નથી. અને બીજી વખત જ્યાં તૈયારી કરી તો બીજી વખત એવો ગેબી અવાજ આવ્યો કે મુકુંદ મરીશ નહીં, મનુષ્ય જન્મ વારે વારે નાય મળે. એટલે મુકુંદ પાછા વિચારમાં પડ્યા કે છે શું, મને કાંઈ સમજાતું નથી. મનમાં ભ્રમણા થાય તો એકવાર થાય, કાંઈ વારે વારે તો થાય નહીં. વળી થોડી વાર ત્યાં ને ત્યાં બેઠા, આંખો બંધ કરી ભગવાનને સંભાળ્યા. જે ભગવાન રઘુનાથજીની અમરાપુરમાં કાયમ સેવા કરતા એ મૂર્તિઓને યાદ માંડ્યા કરવા અને ધીમે ધીમે કરતા વળી પાછું એમ થયું કે જો ભગવાન ન મળવાના હોય તો જીવવાનો કોઈ મતલબ નથી. અને ત્રીજી વખત ડાળ ઉપર ચડ્યા અને એ વખતે ત્રીજી વખત અવાજ આવ્યો કે મુકુંદ મરીશ નહીં, આને આ જન્મે તને પ્રગટ ભગવાન મળશે, માટે અહીંયાથી સીધો તું સરદાર જા. ત્યાં તુલસીદાસ કરીને વૈરાગી છે, એનો શિષ્ય બનીને રહેજે, ભગવાન તને શોધતા શોધતા આવશે. આટલું આકાશવાણીએ કહ્યું એટલે મુકુંદ તરત નીચે ઉતરી ગયા અને તરત સરદારની વાટ પકડી લીધી. આ એના જીવનની યાત્રા તમે જુઓ, ભગવાન મેળવવા કેટલા બધા અઘરા છે. સરદાર આવ્યા, કોઈને પૂછ્યું કે ગામનો ચોરો, એટલે ચોરો બતાવ્યો. આજ પણ સરદારમાં પ્રસાદીનો એ ચોરો છે. ત્યાં આવીને આમને ચોરા હારે લેણો વધારે છે, એટલે ત્યાં આવી અને તુલસીદાસજીને મુજરો કર્યો, પગે લાગ્યા અને કહ્યું કે અહીંયા મને રહેવાની ઈચ્છા છે. તુલસીદાસજી કહે છે કાંઈ વાંધો નહીં, આમ પણ મારે કોઈ શિષ્ય છે નહીં, મારી વૃદ્ધા અવસ્થા છે, એટલે અહીંયા તમે રોકાવ. મુકુંદ ત્યાં રોકાયા અને રામાયણની કથા તો આવડે. એ સરદારના ચોરે બેસી અને સાંજે રામાયણની ચોપાયું લલકારે આખા સરદારની અંદર પડઘા પડે અને આખું ગામ ઘરના દરવાજાઓને ખુલ્લા મૂકી અને રસ્તા ઉપર બધે માણસો ભેગા થઈ જાય એવો પહાડી અવાજ. તે દાડે માઇક પણ નહોતા અને એવા બધાએ ગાંડા તૂર આ કથાની અંદર બની જાય. એક પછી એક દિવસો જવા માંડ્યા. બધાય તુલસીદાસને ભૂલીને મુકુંદની પાછળ ગાંડા બની ગયા. અને પોતે કવિ હતા, એવું નહીં માનશો કે સાધુ થયા પછી જ કવિ થયા. કવિત્વ શક્તિ તો જન્મસિદ્ધ હોય. એટલે વહેલા પોતે કથાની પોથી છોડીને બેઠા હોય, હજી કાંઈ બહુ માણસો આવ્યા ન હોય, આવતા હોય, ત્યારે મુકુંદ કીર્તનના પદો લલકારે. જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે, જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે. મેડી મંદિર છોડ ચલોગે એક દિન ભોય બિછાના હે, એક દિન ભોય બિછાના હે ઘર છોડી અકેલા નર જાના હે. સરદારના સરોવરની અંદર પણ પડઘાઓ સંભળાય. એવા અદ્ભુત જીવાત્માને વૈરાગ્ય ઉત્પન્ન થાય ને એવા કીર્તનના પદો બોલે.
અને તુલસીદાસજીને તો એટલું બધું ગમી ગયું. અને આમ પણ આ બધો જે એરિયો છે ત્યાં સદાવ્રતો ચાલતા, તો આ ચોરાની જગ્યામાં તુલસીદાસજી સદાવ્રત આપતા. જે કોઈ દ્વારકા વગેરે જાતા હોય તો આ બાજુ થઈ અને ચાલે, વચ્ચે રાત રોકાય તો એમને ત્યાં દાળ રોટીનું સદાવ્રત આપવામાં આવતું. ગામના માણસો આ બધું સદાવ્રત આપતા. પછી મુકુંદ આવ્યા એટલે કીધું કે મુકુંદ, આપણે અહીંયા સદાવ્રત આપવાનું છે ને આ રામજી મંદિરની તારે સેવા કરવાની છે. એટલે એ સેવા કરે અને સદાવ્રત પણ આપે. હવે આવી રીતે સમય જવા માંડ્યો અને તુલસીદાસે નક્કી કરી લીધું કે આપણામાં કહેવત છે કે ચોરાનો વંશ ક્યારેય જાય નહીં. મને એમ થતું કે મારી વૃદ્ધાવસ્થા આવી, હવે આ ચોરાને એનો વહીવટ સંભાળે, સેવા પૂજા કરે, સદાવ્રત સંભાળે એવું કોઈ છે નહીં. પણ ભગવાન રામજી આ મુકુંદને મોકલ્યા એટલે હવે મારે કાંઈ ઉપાધિ નથી. એટલે હવે આ બધો વ્યવહાર મારે મુકુંદને સોંપી દેવો છે. એક દિવસ બોલાવીને કીધું કે મુકુંદ, બધું હવે હું તને સોંપી દઉં, બધી આવક જાવક આ હિસાબ તારે રાખો. મુકુંદ કે ગુરુ મહારાજ, હજી તમે કરી શકો એમ છો ત્યાં સુધી તમે કરો, પછી તો મારે સંભાળવાનું જ છે ને. કંઈ વાંધો નહીં. રાત્રે ગુરુ જ્યારે સૂવે, કથા પૂરી થાય એટલે કાયમ તુલસીદાસજીને ચરણ ચંપી કરે. આવો ડાયો શિષ્ય ક્યાંથી મળે કહો. હવે આવી રીતે 4-6 મહિના જેવું ગયું હશે અને એમાં સરદારમાં સદગુરુ રામાનંદ સ્વામી પધાર્યા. હવે રામાનંદ સ્વામી એટલે સરદારના ભગવાન સમજી લો. અને અત્યારે મહિલા મંદિર છે સરદારમાં, એ રામાનંદ સ્વામીને ઉતરવાની ઓરડી હતી. એ જગ્યામાં એમનો ઉતારો એટલે ત્યાં સ્વામી ઉતરેલા. રામાનંદ સ્વામી સરદારમાં આવે એટલે ઉપરથી ઉતરીને ભગવાન કથા કરતા હોય ને તોય એની કથામાં કોઈ ન બેસે, બધા રામાનંદ સ્વામીની કથામાં જાય. એટલે મુકુંદ તો સાંજે ટાઈમ થયો એટલે પોથી છોડીને ચોરે બેઠા. પણ બહુ ઓછા માણસો આવ્યા એટલે સહજ 2-3 કીર્તન ગવડાવ્યા. પછી મુકુંદે ધીમે રહીને એવું પૂછ્યું કે આજે કેમ કાંઈ ગામમાં પ્રસંગ છે? અને જૂના જમાનામાં તો રાતના પ્રસંગ કાંઈ ગામડામાં હોય નહીં, તો આજે આટલું બધું માણસો ઓછું છે, કાંઈ સારો પ્રસંગ હોય અથવા તો કાંઈક એવું મોડું બની ગયું હોય તો લોકો ત્યાં ગયા હોય, તો એવું કાંઈ છે? ત્યારે કોઈ ગામના માણસે એવું કીધું કે મુકુંદ, એવું તો કાંઈ નથી, પણ આ ગામના ગુરુ કહી શકાય અને ભગવાન જેવા મહાસમર્થ મહાપુરુષ એટલે સદગુરુ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી નામ સાંભળ્યું ત્યાં મુકુંદને શેરડો પડ્યો. તો એ રામાનંદ સ્વામી આવ્યા છે. કઈ જગ્યાએ? બતાવ્યું કે ફલાણી જગ્યાએ એમનો ઉતારો છે. અને એમનો નિયમ છે કે 4-6 મહિને જ્યારે આ બાજુથી નીકળે ત્યારે આવે, અઠવાડિયું 10 દિવસ રોકાય, બહુ સારી કથા વાર્તા કરે, ક્યારેક સમય ન હોય તો 2-4 દિવસ પણ રોકાય. તો આજે આવ્યા છે ને એટલે એની કથામાં બધાય ગયા છે. એટલે મુકુંદ, તમારે કથા કરવી હોય તો એમાં છીએ એની આગળ કરો, નહીંતર પોથી સંકેલી લ્યો. સ્વામી જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી આપણી કથામાં કોઈ આવશે ના. એ મુકુંદ કહે છે કાંઈ વાંધો નહીં. થોડી વાર ધોન કરીને પોથી સંકેલી લીધી. તુલસીદાસજી કહે છે કે આ રામાનંદ જ્યારે હોય ત્યારે અહીંયા આવ્યા કરે ને, એ આવે ને એટલે આપણે અહીંયા બધે ચોરે ને બધે માણસો ઓછું થઈ જાય. એટલે મુકુંદને એમ થયું કે રામાનંદ સ્વામી પ્રત્યે મારા ગુરુને થોડું કામ તકલીફ તો હશે. કાંઈ વાંધો નહીં. ગુરુ સૂતા, મુકુંદે ચરણ ચંપી કરી. એમને ઊંઘ આવી ગઈ. પણ મુકુંદને મનમાં એમ થયું કે મારી કથા મૂકીને આખું ગામ જેની કથા સાંભળવા જતું હોય તો મારે પણ જવું જોઈએ. યાદ રાખો, ઈર્ષ્યા નથી કરી. બીજો હોય તો તરત જ ઈર્ષ્યા કરે, ભલે ભગવા કપડાં પહેર્યા હોય, કે મારામાં નથી આવતા ને બધાય ત્યાં જાય છે. તો આપણે એની કથામાં જઈને બેસીએ નહીં, એને અહીંયા ગામમાં આવતા બંધ કરવાની મહેનત કરીએ. સત્સંગની માં ક્યારે થયા હોય? આવા સદગુણ હોય તો જ એ માં થયા હોય. ગુરુ મહારાજ સૂઈ ગયા એટલે છાની રીતે પથારીમાં પહેલાં ઘડીક સૂતા, પછી ઊભા થઈ અને રામાનંદ સ્વામી જ્યાં કથા કરે છે, આખી સભા ભરાઈને બેઠી છે, છેલ્લે જઈને બેઠા. 2 મશાલો બળે. રામાનંદ સ્વામી તો ભગવાન જેવા રૂપવાન હતા એટલે તરત જ
મશાલના અજવાળાએ ગુરુને દૂરથી દંડવટ પ્રણામ કર્યા. એને દંડવટ કરી અને મુકુંદ સભામાં, ત્યાં સુધી તમે જોલું ખાઈ લીધું. મુકુંદ બેઠા, હૃદયની અંદર શાંતિના શેરડા પડ્યા અને મનમાં એમ થયું, કથા સાંભળતા સાંભળતા ઊંડા ઉતરી ગયા. મનમાં એમ થયું કે મને આકાશવાણી એવું કીધું કે તને સરદારમાં ભગવાન મળશે. તો મને એવું લાગે છે કે આ રામાનંદ સ્વામી થકી જ ભગવાન, કારણ કે એ સ્વયં ભગવાન જેવા સાધુ છે. પણ અત્યારે તો કાંઈ બોલાય નહીં. કથા પૂરી થઈ એટલે મુકુંદ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે તો ખબર જ હતી, એટલે ગુરુને કહે છે, ગુરુ મહારાજ હમણાં કાંઈ કથા બથા છે નહીં, તો આપણે વહેલા સૂઈ જઈએ. એટલે ગુરુ ભોળા, એટલે સૂતા ચરણ ચંપે કરી ગુરુ મહારાજને ઊંઘ આવી ગઈ. એટલે મુકુંદ પાછા જઈ અને કથામાં બેઠા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ પછી મુકુંદે 2-3 દિવસ થયા એટલે કથા પૂરી થઈને એટલે રામાનંદ સ્વામીની પાસે ગયા. રામાનંદ સ્વામી તો ઝવેરી હતા, તરત હીરાને પારખી ગયા ને એવું કીધું કે ભૂદેવ કોના શિષ્ય છો? ત્યારે કીધું કે અહીંયા તુલસીદાસજીની સાથે રહું છું, કોઈનો શિષ્ય નથી. તો તમારે ઘર બાર કુટુંબ? તો કે નહીં, એ તો બધું મૂકી અને ભગવાન મેળવવાની ઈચ્છાથી સાચા સદગુરુની શોધમાં નીકળેલો. મને આકાશવાણી એવું કીધેલું કે તને સરદારમાં ભગવાન મળશે, એટલા માટે હું અહીંયા આવીને રહ્યો છું, રામજી મંદિરની ભગવાનની સેવા વગેરે કરું છું. એટલે હસતા હસતા રામાનંદ સ્વામી એવું બોલ્યા કે ભગવાન રામની કરેલી સેવા કાંઈ કોઈને નિષ્ફળ જાતી નથી, જરૂર તમારી સેવા સફળ થશે. પણ મુકુંદ, તમે તમારા ગુરુને પૂછીને આવો છો? તો કે ના. તો તમે પૂછ્યા વગેરે આવશો તો વળી ઉપાધિ થશે, એટલે એવું લાગે તો પૂછીને આવજો. મુકુંદ કહે છે કાંઈ વાંધો નહીં. હવે એમાં 2-3 દિવસ થયા, હવે ચોરે તો માણસો બધા આવતા હોય, એટલે તુલસીદાસે કદાચ સહજ રીતે પૂછ્યું હશે કોઈ માણસને કે રામાનંદ સ્વામી ક્યાં સુધી રોકાવાના છે. એટલે એ માણસે એવું કીધું કે બાપુ ખબર નથી ક્યાં સુધી રોકાવાના, પણ એની કથા વાર્તા તો તમારા મુકુંદને બહુ ગમે છે, એ આવીને રોજ બેસે છે. રામાનંદ સ્વામીને ત્યાં મુકુંદ જાય, વિચાર કરે કે હવે સાંજે તો સૂઈ જાય છે, તો આ ક્યારે જતો હશે. એટલે રાતે પછી મુકુંદ તો ભોળા, એટલે ચરણ ચંપે કરી એટલે આ માંડ્યા ખોટે ખોટા નસકોરા બોલાવવા. એટલે મુકુંદ ગયા અને આમને ખ્યાલ આવી ગયો. એટલે બીજે દિવસે રામાનંદ સ્વામીના ઉતારે તુલસીદાસજીએ જઈને કીધું કે તમે ભલે સરદારમાં આવો, તમે કથા વાર્તા કરો, અમને કાંઈ વાંધો નથી, પણ મારા મુકુંદને જો તમે અહીંયા આવવા દેશો તો મારે તમારે મેળ નહીં પડે. એટલે કાલથી મુકુંદ સભામાં જો આવે તો તમારે એને બેસવા દેવાનો નહીં. રામાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. મુકુંદ આવ્યા એટલે સ્વામીની નજર ગઈ, બધા ઊભા થયા કથા પતે એટલે સ્વામીએ આમ શાન કરી એટલે મુકુંદ બેઠા. આવી અને પગે લાગ્યા એટલે કીધું કે મુકુંદ, તમે અહીંયા આવો છો ને એ તમારા ગુરુને બિલકુલ ગમતી વાત નથી, એટલે કાલથી તમારે અમારી સભામાં નહીં આવવાનું. ત્યારે મુકુંદ કહે છે કે હું તો કથા વાર્તા સાંભળવા માટે આવું છું, માટે મને તો બહુ આવવાની ઈચ્છા છે. તો કે તમારે આવવું હોય તો આવજો, મારી સભામાં હું તમને બેસવા નહીં દઉં, કારણ કે અમારે સાધુ વૈરાગીને અંદરો અંદર કાયમ આવવાનું ને સંબંધ બગડે, અને ગુરુને જે ગમતું ન હોય એ કામ આપણે ન કરાય. મુકુંદ કહે છે કે સારું. પછી બીજે દિવસે વળી પાછો સમય થયો કથાનો, એટલે આમનાથી તો કાંઈ પથારીમાં રહેવાનું નહીં. અને તુલસીદાસ જે કડક શબ્દોમાં કહી દીધું કે હવેથી તારે ત્યાં જવાનું નથી, હવે એ 2 દીમાં જતા રહેશે, પછી તારે કથા કરવાની છે. તો આમને તો મુકુંદને કાંઈ બહુ ગમ્યું નહીં. વાત પૂરી થઈ, સાંજે ગુરુ સૂતા એટલે મુકુંદ પાછા ઊભા થઈને ગયા. પણ રામાનંદ સ્વામીની આજ્ઞા હતી કે અમારી સભામાં આવીને તમારે બેસવાનું નહીં. એટલે વિચાર કરે કે હવે ક્યાં જવું. અને આમ જુઓ તો ચોમાસાનો સમય, અને એ વખતે એ જે રામાનંદ સ્વામીની ઓરડી હતી બાજુમાં નવેળી હતી, એ નવેળીમાં નેવા પડતા હોય.
તો ધીમો ધીમો વરસાદ વગેરે ચાલુ થયું અને ઉપર માથેથી નેવા પડે અને નવેળીનો ઉપયોગ વધારાનો કચરો સામાન ભરવામાં, એ બધું વધારાનું હોય, ભાંગલ તૂટેલી બધુંય ત્યાં નવેળીમાં પડ્યું રહેતું હોય. તો ત્યાં કેટલોય કચરો એની વચ્ચે જઈ નેવા પડે છે ને એની નીચે મુકુંદ ઊભા અને બરોબર આમ કાન રાખી અને કથા સાંભળે છે. હવે એમાં કંઈક નીકળ્યું હશે જીવજંતુ કે આમ કંઈક થયું, એમાં ત્યાં કંઈક મુકુંદ આગા પાછા થાય એમાં ખખડ્યું. એટલે રામાનંદ સ્વામીએ તરત તપાસ કરાવી કે ભાઈ નવેળીમાં શું છે. જોયું તો મુકુંદ ત્યાં ઊભેલા. લોકોને ખબર નહીં, એટલે અંધારું હોય એટલે લોકો કહે છે કે ત્યાં કોઈક ચોર ચકાર હોય એવું લાગે છે. એટલે બધા ભેગા થઈ ગયા અને મુકુંદનું કાંડું ચાલ્યું. અંધારામાં કાંઈ દેખાણું નહીં એટલે પકડીને ગુરુ પાસે લાવ્યા. ત્યાં તો જોયું રામાનંદ સ્વામી, આ તો મુકુંદ હતા. એટલે રામાનંદ સ્વામી કહે છે કે મુકુંદ તમને ના પાડી છે તોય તમે કેમ આવ્યા? તો કે ગુરુદેવ પણ રહેવાવું જોઈએ ને, તમે અહીંયા મંગળાચરણ કરો ત્યાં મારે ત્યાં બધા રૂવાડા બેઠા થઈ જાય તો મારે કેમ રહેવું ને? તમારી આજ્ઞાએ મારે તોડાય નહીં. તમે કીધું તું સભામાં નહીં બેસવાનું. અરે ત્યાં કેટલાય ઝેરી જીવજંતુઓ રહેતા હોય. ત્યારે મુકુંદ કે એટલા માટે તો આંબલે ઉપર ચડ્યો હતો પણ તોય કાંઈ મોત આવ્યું નહીં. અને મોત કરતાંય મને કથા વધારે વાલી છે ને એટલા માટે હું આવેલો. તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી તમારે નહીં ના પડવે ને હું આવીશ. રામાનંદ સ્વામીને એમ થયું કે આત્મા બહુ મુમુક્ષુ છે ને ખોટી રીતે હેરાન થાય છે. એટલે રામાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યો. એટલે મુકુંદ ધીમે રહીને કહે છે કે મારે તમારી ભેગું રહેવું હોય તો? રામાનંદ સ્વામી કે તમારા ગુરુને ઓળખો છો? એ મને સરદારમાં પગ મૂકવા નહીં દે, માટે મારી ભેગા તો હું તમને નહીં રાખી શકું, પણ કોઈ પણ હિસાબે કાંઈ પણ રસ્તો કરો અને મને તમે તમારી ભેગો રાખો. ત્યારે રામાનંદ સ્વામી એવું કીધું કે તમારા ગુરુ તમને રજા ચિઠ્ઠી લખી આપે અને એમાં નીચે સાઇન કરી આપે કે મુકુંદને કોઈ પણ રાખે એની સાથે મને કોઈ વાંધો નથી, તો હું તમને રાખીશ. મુકુંદ કહે છે કાંઈ વાંધો નહીં, રજા ચિઠ્ઠી લઈને આવું, એ તો ઘરેથી શીખી ગયો છું. એટલે ગયા. અને બીજા દિવસથી સદાવ્રતની અંદર લોકો આવે તો એને પતરાવળાની અંદર અનાજ આતે બધું અપાતું હોય. પછી બધા જમી લે ને એટલે બધા એને પાછા શેર ચોખા દાળ એના પોટલા બાંધી દે. તો ઓલા લોકો એમ કે ભાઈ આ તો તમારે ક્યાંક આગળ જઈને રાંધીને ખાવા થશે, માટે લેતા જાઓ. તો લોકો લેતા જાય. તો થોડાક દીમાં સીધું બધું પૂરું થઈ ગયું. વળી પાછું નવું સીધું નાખ્યું. તુલસીદાસજી કહે છે કે મુકુંદ આટલું બધું સીધું ક્યાં ગયું? તો કે બધું સદાવ્રતમાં ગયું. તો કે પહેલાં તો એટલું બધું નહોતું જતું. ત્યારે આ કહે છે ગુરુ મહારાજ દેવી એટલું જાય, હવે વધારે દઉં છું તો વધારે જાય છે. સીધું લાવ્યા અને પછી એવું માંડ્યા કરવા કે ત્યાં આશ્રમની અંદર જે કાંઈ જૂના જમાનામાં થાળી વાટકા જે કાંઈ હોય ને એમાં બધાને જમવા આપે. અને પછી એમ કે આને ઉઠકે કોણ લેતા જવા રે, એટલે બધાય વાસણો પૂરા થઈ ગયા. ઓલા તો લેતા જ જાય. અને આવી રીતે જ્યારે થવા માંડ્યું એટલે તુલસીદાસજીએ કાંડો જા લઈને મુકુંદને બેસાડ્યા. મુકુંદ તમે શું ધારી છે? તો કે કાંઈ નહીં. અરે આ બધું ખૂટી જશે, આવી રીતે સદાવ્રત ન ચાલે. અરે ન ચાલે તો રામ ભજન કરશું. તો રામ ભજન કરશું પણ પછી કાંઈક ખાવાય જોશે ને. બધું સીધું ખૂટવાડી દેશો તો શું ખાશું? તો જાત્રા કરવા જશું, બાકી દઈ દઈશ બધું, કાંઈ નહીં રહેવા દઉં. તુલસીદાસજીને એમ થયું કે આટલો બધો ડાયો અને આવો ગાંડો કેમ થઈ ગયો. રામાનંદ સ્વામીને જઈને ખીજાણા કે મારા શિષ્યને તમે કાંઈ કર્યું? રામાનંદ સ્વામી પૂછી જવો ને, મારે ક્યાં ચેલાને તાણે, મારે 50 સાધુ છે, એકે ન હોય તો વળી એવું કાંઈક થાય. એટલે તુલસીદાસે મુકુંદને બેસાડી અને બહુ સમજાવ્યા. ત્યારે મુકુંદે કીધું કે મને અહીંયા રહેવાની ઈચ્છા નથી, મારે તો હું તો ભગવાન મેળવવા માટે, મૂર્તિ સ્વરૂપે ભગવાન અહીંયા ચોક્કસ છે, પણ ગુરુ મહારાજ મારે તો પ્રગટ ભગવાન મેળવવા છે ને એટલા માટે હું નીકળ્યો છું. પણ મનમાં એમ થયું કે રજા તો કેમ દેવી, આ માંડ એક ચેલો હતો. એટલે કહ્યું કે તારે જે સાધના કરવી હોય અહીંયા કર, હું તને ક્યાંય જવા તો નહીં દઉં. અને પછી તો ટાઈમે જાગે નહીં, ટાઈમે આરતી કરે નહીં, કથા કરે નહીં, ટાઈમે જમે નહીં, કટાણે જમે.
આવું બધું માંડ્યા કરવા એટલે તુલસીદાસજી થાકી ગયા, કંટાળી ગયા. એક દિવસ તુલસીદાસજી કહે છે કે મુકુંદ, તારે આવા ને આવા જ ગાંડા કાઢવાના હોય ને તો નીકળી જતું અહીંથી, મારે કાંઈ તારી જરૂર. મુકુંદ કહે છે કે જો તમે રાખો અને હું રહ્યો છું, એટલે એમ કાંઈ હું નીકળી જાઉં નહીં, કાગળ લાવી એની અંદર લખાણ કરી દો અને એમાં સહી કરી દો. એટલે તરત કાગળ લાવ્યા, ગામના 5 ડાયા માણસોને બોલાવ્યા અને અંદર લખાણ કર્યું કે આ મુકુંદ મારો ચેલો હતો, પણ હવે એ મારો શિષ્ય નથી, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. દુનિયાની કોઈ પણ વ્યક્તિ મુકુંદને રાખશે તો એમાં મારે કોઈ વાંધો વિરોધ નથી. અને નીચે લિખિતન રામજી મંદિરના મહંત તુલસીદાસજી બાપુ આવી રીતે સાઈન કરી. મુકુંદ કે આ 5 ડાયામાણાની સાઈન પછી કરાવો, એટલે એ 5ની સાઈન કરાવી અને પછી એ ચિઠ્ઠી મુકુંદને આપી. ગુરુ મહારાજને પગે લાગી, ભગવાન રામજીને છેલ્લા દંડવટ પ્રણામ કરી ચિઠ્ઠી લઈ અને મુકુંદ જોડે લઈને ત્યાંથી નીકળી ગયા. તપાસ કરી કે રામાનંદ સ્વામી ક્યાં હશે. સ્વામી તો પછી જતા રહ્યા હોય સરદારથી. તો એમને ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી બંધિયા ગામની અંદર છે. બંધિયા ગામના દરબાર મુળુબા બાપુ બહુ સારા રામાનંદ સ્વામીના શિષ્ય અને સત્સંગી હતા. એના દરબારમાં રામાનંદ સ્વામીનો ઉતારો હતો. એટલે ખ્યાલ આવતા પોતે બંધિયા આવ્યા અને રામાનંદ સ્વામી તો મુકુંદને જોઈને છક થઈ ગયા કે આ કેવી રીતે રજા લઈને આવ્યા હશે. જઈ અને દંડવટ કરે એટલે રામાનંદ સ્વામી કહે છે કે મુકુંદ, રજા ચિઠ્ઠી. તે તો તરત ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી વાંચી. રામાનંદ સ્વામી રાજી થઈને કહે છે કે આવા રૂડા રૂપાળા ડાયા ચેલાને રજા ગુરુએ કેમ આપી. ત્યારે મુકુંદ હસતા હસતા કહે છે ગુરુ મહારાજ ઘરેથી એમ જ નીકળ્યા હતા, એટલે હવે તો ટેવાઈ ગયા, આવડી ગયું. એક વખત ભૂલા પડીએ, વારે વારે નહીં, માટે આવી રીતે કર્યું અને રજા લીધી છે, માટે મને તમે અહીંયા રાખો. એટલે રામાનંદ સ્વામી પાસે કોઈ ઢીલા પોચા સાધુ, એ ચેલાની ગરજવાળા સાધુ નહોતા. એ એમ કહેતા કે મારે કોઈની ગરજ નથી, તમારે 7 વખત ગરજ હોય ને તો અહીંયા મારી પાસે સાધુ થવા આવો. આવા રામાનંદ સ્વામી. એટલે એણે એમ કહ્યું કે મુકુંદ, તમે આમ ખુશાલ થઈ ગયા છો, તે તમને તો એમ હશે ને કે રામાનંદ સ્વામી હવે મને સાધુ કરીને અહીં રાખશે. મુકુંદ કહે છે કે ના ગુરુ મહારાજ, એવું તો કાંઈ છે નહીં, પણ આવ્યો છું તો હવે તમારે શરણે, એટલે સાધુ થવા માટે ભગવાન મેળવવા માટે જ આવ્યો છું. એટલે તરત જ રામાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મણના દીકરા છો ને? તો કે હા. તમને સાતી આંકતા આવડે છે? તો કે ના, બ્રાહ્મણના દીકરાએ તો કોઈ દી સાતી આંક્યું ન હોય, પણ કામ શું છે કહો ને, હું તો શીખી જઈશ. એટલે કહ્યું કે અમારે મુળુભા બાપુને બહુ ઝાઝી જમીન છે, માટે એનું સાતી તમારે આંકવાનું છે. હું કહું એટલા વર્ષ વાડીએ ને વાડીએ રહેવાનું, કાયમ સાતી આંકવાનું, અને અહીંથી જે કાંઈ શેરલોટ આવે એ ડોઈને પી જવાનો, બીજું કાંઈ ખાવા પીવાનું નહીં, મારી પાસે આવવાનું નહીં. એટલે આ કે છે કે કાંઈ વાંધો નહીં. સાંખ્યોગી ભાવનાબેન અહીંયા પધાર્યા છે, તાળીઓથી વધાવીએ. આ તો અજાણતા મહેમાન આવ્યા. તમારે જ ગામની કથા ચાલે છે. રામાનંદ સ્વામીએ આવા મુકુંદને કસોટીએ ચડાવ્યા અને સાતી આંકવાનું કીધું. હવે આમ તો તમે જુઓ ને તો બ્રાહ્મણના દીકરાને સાતી શું એ બિચારાને ખબર હોય નહીં, અને છતાંય તૈયાર થઈ ગયા અને કહ્યું કે તો પછી બેઠા છો શું? આ ફળિયાની અંદર ગાડું ને બધું પડ્યું છે, સાતી અંદર નાખી અને વાડી ભેગા થઈ જાઓ. એટલે મુકુંદ તો સીધા ફળિયામાં કહ્યું સાતી કહેવાય, કેમ બળદ જોડે કેવી, આને કાંઈ ખબર પડે નહીં. અને તરત જ ઊભા થઈ અને ચાલતા થયા. કાંઈ આવડ્યું નહીં, કોઈ કે ગાડું જોડી દીધું, ગાડામાં સાતી નાખ્યું. હવે ક્યાં બેહીને બળદ ચલાવે એ આને કાંઈ ખબર હોય નહીં. દરવાજાની બહાર જ્યાં નીકળ્યા ત્યાં રામાનંદ સ્વામી મુળુભા બાપુને કહે છે કે મુકુંદને પાછા બોલાવી લાવો. એટલે ત્યાં ગાડું રોકી અને પાછા બોલાવ્યા. આવીને જ્યાં દંડવટ કરીને કીધું કેમ ગુરુદેવ શું આજ્ઞા? તો કે પાસ, અમારે તો ખાલી પરીક્ષા
કરવાની હતી. બાકી સાથી આંકનારા તો મુકુંદ કેટલાય છે, ભગવાન ભજનારા કોઈ નથી. અને તમે તો ભજનારા નહીં, કેટલાયને ભગવાન ભજાવનારા છો. માટે તમે પાસ. અને તરત ને તરત ભગવી કંથા ઉડાડી મુકુંદમાંથી નામ પાડ્યું મુક્તાનંદ, અને બંધિયા ગામે એને માયામાંથી નિર્બંધ બનાવ્યા. આ રીતે એમને સાધુ કર્યા. હવે તમે વિચાર કરો કે કેદી ઘરેથી નીકળ્યા હતા, કેટલા કેટલા વાવાઝોડા આવ્યા, કેટલા કેટલા ગુરુ બદલ્યા. ઘણા બીજી કંઠીઓ પહેરી હોય એટલે બીજા સંપ્રદાયોની તો કહેતા હોય કે અમારે પહેરવી હોય તો કેમ કરવું એમ. તો એમાં મેં કોઈને જોરાવરીથી, જો તમે ભગવાન રામની કંઠી પહેરી છે બેસ્ટ છે, કાંઈ બદલવાની જરૂર નથી. પણ તમે સત્સંગની અંદર આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તમે થયા, અને તમને મનથી એવી ઈચ્છા થઈ કે મારે આ કંઠી પહેરવી છે, તો તમારું સ્વાગત છે. તો તમે સ્વેચ્છાથી બદલી શકો છો. કંઠી છે એ કોઈને બળજબરીથી બદલાવાતી નથી. તમે વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરી, એકદમ ઉત્તમ વૈષ્ણવ સંપ્રદાય, એક બિલકુલ કમ નથી. પણ તમને એવી ઈચ્છા થાય કે ભાઈ આ મંદિર નજીક પડે છે, આ બહેનોના ટચમાં છીએ, કાયમ જવાનું ત્યાં, ને હવેલી તો અમારે અહીંયા ક્યાંય નજીક છે નહીં, કાંઈ કથા વાર્તાનો યોગ અમને મળતો નથી, તો કંઠી બદલવી હોય તો સ્વાગત. બાકી પરાણે ધર્મ પરિવર્તન કરાવવાનું કામ અમે ક્યારેય પણ કરતા નથી. તમારે સ્વેચ્છાથી ઈચ્છા હોય અને તમને એમ થતું હોય કે અહીંયા જઈએ તો જીવને વધારે સમાસ થાય, તો તમે આવી શકો છો. બાકી તમે ગમે તે કંઠી પહેરી હોય, અમને કોઈ મતલબ નથી. તમે પરમેશ્વરના કોઈ પણ અવતારનું ભજન કરો. બીજા કદાચ કહેતા હશે, પણ મેં મારી જિંદગીમાં ક્યારેય કીધું નથી, હું કહેતી પણ, અને જીવીશ ત્યાં સુધી કહીશ પણ નહીં કે આ કંઠી તમે બદલી નાખો એમ. તમને જેથી તમારો માયલો જેથી એમ કે હવે બદલવી છે, તો પછી અમે અહીંયા બેઠા જ છીએ. અને તમારે આ એરિયામાં તો સાંખ્યોગી બહેનો ઠેક ઠેકાણે છે, એટલે કોઈ પણને શરણે જઈ અને તમે જરૂરથી કંઠી પહેરી શકો છો. પણ જોરાવરીથી તમારે ક્યારેય કોઈને આ કંઠી કાઢીને અમારી પહેર એવું ક્યારેય કોઈને આ કંઠી તો કાઢ એટલે તમે એ વૈષ્ણવનું અપમાન તો કર્યું જ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણનું પણ તમે અપમાન કર્યું છે. એને જેથી ઈચ્છા થાય તેથી દરવાજા ખુલ્લા જ છે. એટલે આવી રીતે મુકુંદને ભાગવતી દીક્ષા આપી અને ત્યાર પછી નામ પડ્યું મુક્તાનંદ. પહેલાં તો અમરેલીમાં મૂળદાસ બાપુના ખોળે રમ્યા. એમના પિતા આનંદરામીએ જરાય કમ નહોતા, બહુ પ્રકાંડ પંડિત, મહાવિદ્વાન, પવિત્ર બ્રાહ્મણ હતા. ત્યાર પછી અમરાપુરમાં ભગવાન રામજીની સેવા કરી, ખૂબ રામાયણની કથાઓ કરી. ત્યાર પછી સરદારમાં આવ્યા. આમ તો પહેલાં ધાંગધ્રા ગયા, પછી વાંકાનેર ગયા. આ બધી જગ્યાએ ફરતા ફરતા રામાનંદ સ્વામીની ભેગા થયા. તમે જોજો, દાખલા તરીકે સરયુ નદી અથવા તો નર્મદા નદી, તો એ અમરકંટકની પર્વતમાળામાંથી નીકળે છે. તો એ અનેક જગ્યાએ રખડતી પાણીને, ક્યાંક ડુંગરાઓમાં હોય, ક્યાંક ખીણમાં હોય, ઊંચી નીચી ધારાઓ થાતી અંતે સમુદ્રની અંદર જેમ મળે એમ અમરાપુર અમરેલીમાંથી નીકળેલી એક મુક્તાનંદ સ્વામી રૂપી મોટી નદી એ આજ આવી અને રામાનંદ સ્વામી રૂપી દરિયામાં ભળી ગઈ. અને આ દરિયો પછી સીધો સહજાનંદમાં ઠલવાવાનો છે. એટલે મુક્તાનંદ સ્વામીને અહીંયા મંજિલ આવી. અને હજી યાદ રાખો કે હજી એક મંજિલ એ શું મેળવવા નીકળ્યા હતા? ભગવાન મેળવવા. રામાનંદ સ્વામી ભગવાન નહોતા. રામાનંદ સ્વામી છે એ સદગુરુ છે, એ અતિ પ્રકાશમાન છે. હરિલીલામૃતમાં લખ્યું કે ચંદ્ર જેવા રામાનંદ સ્વામી, સૂર્ય જેવા આ અક્ષરધામે, જ્યાં સુધી સૂર્ય ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જગણાય. પૂનમને ચાંદની રાતે તમને કઈ દેખાય? જાગો છો તમે?
પૂનમની ચાંદની રાતે તમારે જે જોવું હોય બધું દેખાય, નંબરનું આવ્યા હોય તો, કારણ કે 16 કળાએ ચંદ્ર ખીલેલો હોય. પણ સવારે સૂર્ય ઉગે પછી એનાથી ઓછું દેખાય કે વધુ દેખાય? તમે ક્યાં બેઠા છો? તમારું ધ્યાન ભાવનાબેન સામે જશે, એટલે જ ભૂલ્યું કરો ચાવડી મોટી મોટી. હું શું પૂછું છું? ચંદ્રનું અજવાળું ઓછું થાય. તમને ચંદ્રના અજવાળામાં જે વસ્તુ દેખાતી હતી એના કરતાં ક્લિયર કટ વસ્તુ તમને સૂર્યના પ્રકાશમાં દેખાય. તો ચંદ્ર જેવા રામાનંદ સ્વામી અને સૂર્ય જેવા અક્ષરધામી. પણ ચંદ્ર સર્વોપરી છે. શા માટે? તો કે હજી સૂરજ ઉગ્યો નથી. સૂરજ ઉગશે એટલે ચંદ્રનું અજવાળું તરત ઢંકાઈ જાય. અને ચંદ્ર છે ને એ બહુ ડાયું વ્યક્તિત્વ છે. સૂર્ય ઉગે ને એટલે એનું અજવાળું એ સમેટી જ લે, એ જગ્યા આપી જ દે, માથા માર્યા ન કરે આપણી જેમ. છોકરાની વહુ આવી જાય, ડાયો હોય, ગુણિયાલ હોય તો હાહુયું વહીવટ મૂકે જ નહીં. હું શાક લઈ આવું ને હું દળાઈ આવું, આ એવા નહોતા. એ તરત જગ્યા, એ ખોખોની રમત છે. કોઈ આવે એટલે જગ્યા તરત આપી દેવી પડે. આપણે ચાલતા થાકી જઈએ, આપણને એમ થાય કે અડી જશે ને આઉટ કરશે, તો ડાયો માણસ શું કરે? ખો આપી દે. એટલે આપણે શાંતિથી બેઠા બેઠા શ્વાસ લઈએ ને પેલો દોડ્યા કરે. તો આવા રામાનંદ સ્વામી હતા. એટલે હવે એક પગથિયું મુકુંદને બાકી રહ્યું હતું. રામાનંદ સ્વામીની સાથે રહ્યા, ગામડે ગામડે ફર્યા. હું તમને મુક્તાનંદ સ્વામીનું આખ્યાન જ્યારે તમારા ભાગમાં હશે ને કહીશ, તો આપણે આખો ઇતિહાસ એનો લેશું, એના જન્મથી આરંભીને બધો. આ તો મેં તમને ખાલી એક કીર્તન પૂરતું જ સમજાવ્યું છે. તો એ મુક્તાનંદ સ્વામીએ ભુજની અંદર જો સત્સંગમાં પહેલું વહેલું સ્વામિનારાયણ સંપ્રદાય કહેતા ઉદ્ધવ સંપ્રદાયના સાધુ તરીકેનું પગલું હોય તો એ મુક્તાનંદ સ્વામીનું છે. રામાનંદ સ્વામીનું તો પછી આખો આજે કચ્છનો ધમધમતો જે સત્સંગ સમાજ છે એના પાયાની ઈંટ સદગુરુ મુક્તાનંદ સ્વામી છે. પણ એ આપણે ઇતિહાસ જ્યારે આવશે ત્યારે પાછા કહેશું. અને મને ભરોસો છે કે ત્યાં સુધીમાં તમે પોણા ભાગનું તો તમે જ્યારે આજ કીધેલો ઇતિહાસ ભૂલી જાઓ તેથી મારે મુક્તાનંદ સ્વામી કહેવાના છે. તો તમે પાછા વચ્ચે ડાપણ કર્યા કરશો કે નહીં? બોલો. હા તો ભલે. જો યાદ રાખો, સાંખ્યોગી બહેનોના યોગમાં ન હોય ને, એકલા એકલા કથાઓ કરતા હોય, સભાઓ કરતા હોય, તો એમને વચ્ચે ડાપણ કરવાની ટેવ. અને એની મને ફૂલે ફૂલ એલર્જી. પૂછું અને બોલે તો આંખ માથા ઉપર, પણ વગર પૂછે આગળ આગળ બોલ બોલ. અમારે એક જગ્યાએ શરૂઆતમાં અહીંયા જ સભા, મીન્સ કે સુરતમાં જ હતી, તો હું જે કહું ને એ બાજુવાળાને આગળ આગળ હવે આમ આવશે, હવે આમ આવશે. પછી મેં માઇક હાથમાં લીધું, મેં અહીંયા આવો તો મને કે હું કમે આલ્યો માઇક. મેં હું તો માળા ફેરવું, તમે નથી ફેરવતા ને મને ફેરવવા દેતા નથી, ને બાજુવાળાને હક લેવા દેતા નથી. પછી તો એ ઘડીક તો નહીં બોલ્યા હોય, પછી પૂરું થયું ને તો મને કે બેન પણ મારા આ સ્વભાવ નહીં જાય. તો મેં કીધું એવું તો ન ચાલે ને, કાં તો તમે ન આવતા ને કાં હું ન આવું. મને કે હું ન આવું એમાંય ન હાલે ને તમે ન આવો એમાંય ન હાલે. મેં કીધું એક કામ કરો, છેલ્લે વહેલો થાંભલો છે ને એને ટેકે બેહવાનું. તમારી આજુબાજુમાં કોઈને બેહવાનો નહીં, મહિનામાં ટેવ વહી જાય છે કે ને વહી ગઈ. બેઠા બિચારા નિર્માની સમજદાર વ્યક્તિ હોય એટલે છેલ્લે આજુબાજુમાં કોઈ નહીં, કોને કે આવડતું હોય તોય. અને પછી કેવું થાય કે તમારે ગૃહસ્થને એવું હોય, ત્યાગીના કોન્ટેક્ટમાં ન હોય ને તો અધૂરા ગળા હોય, ને અધૂરા ગળા તમે માથે લઈને આવો ને તો તમારી ડોક અંચકાઈ જાય. અને આખો ભરેલો ગળો ભલે વજન વધારે હોય, બાકી ડોકને કાંઈ 5 કિલોમીટર વયા જાવ તોય ન થાય. એટલે સાધુ સંતોના યોગમાં હોય એ ગળા હંમેશને માટે ભરેલા હોય. આ બધા એ મુક્તાનંદ સ્વામીનું આખ્યાન મને એમ છે કે મેં આજ 10મી વખત કીધું હશે, કારણ કે જ્યાં જઈને માણસ તો અલગ અલગ જ હોય. પાછા આજ છે એ પાછા આવતી વખતે આંગળી ઊંચી કરાવીશ કે ગઈ વખતે કોણ હતું તો 25% હશે, પાછા 25% મોડલ નવા. તમારા વરાછામાં વસ્તી તો ઘણી, એટલે વારા ફરતી આવ્યા કરો. એટલે તમારે શું છે, તમારે એમ કે તમારું રડે ને અમારું રડે. સભા મોટી દેખાય, નાની દેખાતી હતી, પાછી હંસાબેન મોટી થઈ ગઈ, થોડાક મોઢા બધાય
આવ્યા ફૂલ થઈ ગઈ, કઈ જોવાની જરૂર. મને આવતા વેત વેળ્યો હતો એટલે અમે નક્કી જ કરી નાખ્યું કે આવતી વખતે હવે આવવાનો નથી, પણ વળી પાછું થઈ ગયું. પણ બને એટલું ટાઈમે આવી જાવ. જો કે તમે ટાઈમે હતા, પણ હું મારા ટાઈમે, નહીંતર મેં આપેલા ટાઈમ કરતાં હું કાંઈ અડધો કલાક લેટ હોઉં, કે જેથી કરીને તમે ત્યાં જવો છો ને, આ બધા 2 વાગ્યાને આવીને, કાલ એ લોકો 2 વાગ્યે બેઠા હતા, એણે 4 વાગ્યા સુધી કીર્તન ગાયા. ત્યારે અમારે ઓનલાઈનનું બધું થોડુંક ઠેકાણે પડ્યું. આપણે અહીંયા વાઈફાઈ ને એવું ન હોય એટલે ઓનલાઈન ન થઈ, સાંજે પછી યુટ્યુબ ઉપર ચડે. એટલે એ બધું ગોઠવતા 2 કલાક એમણે કીર્તન ગાયા, અને પછી 2 કલાક મેં ધબધબાટી બોલાવી, 4 કલાક બિચારાને બેસાડી રાખ્યા. એટલે કંઈક એવું આપણને આવડતું હોય તો માણસને તરત આમ મોઢમર કહેવાનો. કારણ કે જો આમ કેવું થાય કે તમારે જવાનું થયું હોય ને તો તમે રોકી શકો, વોમેટ તમે રોકી, તો 2 શબ્દો આપણને આવડે ને એને વોમેટ કહેવાય. એને તમારે અહીં તમે બેઠા છો ને, તમને વમળ ચડે ને એટલે તમને જગ્યાનું ભાન ન રહે, તમારે દોડવું જ પડે. અને ખૂણો એમ થોડુંક જ્ઞાન થાય ને, ઘડો અધૂરો હોય એટલે એને હું કહેતી હોય ને તે એને વમળ મંડે ચડવા અને આગળ મંડે બોલવા. પણ એ સભાની મર્યાદા નથી. કોઈ પણ બહેનો કથા સંતો બોલતા હોય ત્યારે તમારે કાંઈ ટેન્શન હોય ને, પણ કોઈ પણ, મારી વાત નથી, કોઈ પણ બહેનો સભામાં બેઠા હોય, એ ભગવાનને કથા વાર્તા કરતા હોય ત્યારે આપણે આપણું ડાપણી આપણી પાસે રાખવાનું, અને આપણને બહુ ઉભરો આવે તો વિચારવાનું કે મારી કરતાં કાંઈક અધિક હોય તો જ ઊંચે ચડીને બેઠા હોય, નહીંતર તો હું ત્યાં જઈને ન બેસી ગયો. ખ્યાલ આવે? પણ તમારે ટેવ સારી છે. હું આ 4થી વખત આવી, પણ પૂછ્યા વગર કોઈ જવાબ દેતું નથી ને ક્યારેક તો પૂછું તોય દેતા, પણ બીતું જ રહેવાનું. બિલકુલ હું તમને આજે જ કહી દઉં છું કે ગમે ત્યારે અમારા બહેનોને અનુભવ છે કે એ સેવા કરવા માટે આવ્યા હોય, 5-15નું અમારું ગ્રુપ બેઠું હોય, ત્યારે હું એને સાવ અલગ લાગુ છું ને. કારણ કે એની સાથે મજાક મશ્કરી કરતા હોઈએ, અમારા સ્વભાવ પ્રમાણે અમારે હસાવવાની ને એવી ટેવ બહુ વધારે, તો સતત હસાવતા હોઈએ તો એમને હાવ અલગ જ લાગે, એકદમ ફ્રી થઈને બેઠા હોય. પછી એની જ વ્યક્તિ ગમે એટલી અંગત હોય, સભામાં બેઠીને કાંઈ પણ ભૂલ થાય એટલે ભરી સભામાં ઉતારી પાડવાની. એને જો દુઃખ થાય તો એ આત્મી ન કહેવાય, એને ભગવાનનો મહિમા સમજણો ન કહેવાય. આપણું સ્વમાન છે ને, માન ક્યારે જાય આપણું? ભરી સભામાં અપમાન જ્યારે થાય. નહીતર માની સ્વભાવ આપણો ક્યારેય ટળે નહીં. અને માની તો મહારાજ કે અમને દીઠો એ ગમતો નથી. તો આપણે તો કેવું બનવાનું છે? મહારાજને ગમીએ એવા. અને એટલા માટે આ દોષોને તોડવા તો પડે જ. એટલે અમે તમારી સામે બેઠા હોઈએ, મારી એકની વાત નથી, કોઈ પણ સાંખ્યોગી બહેનો હોય તો એણે હંમેશા ભારમાં બેસવું પડે. ગૃહસ્થ એ ગૃહસ્થ છે, ત્યાગી એ ત્યાગી છે. આજે હું ભલે 50 વર્ષની હોઉં, પણ અમારા શિષ્ય કદાચ 25 વર્ષના બેઠા હોય તો અમારી મર્યાદા રાખો એટલી જ મર્યાદા તમારે, કારણ કે કપડું ભગવું છે. અને ત્યાગી અને ગૃહી એની વચ્ચે આટલું અંતર તો હોવું જ જોઈએ, નહીંતર બહાર ન પડે તો તમને વાત મનાય નહીં. ટાઈમે એને ડરવું જ જોઈએ, તમને બીક તો હોવી જ જોઈએ કે કાંઈક આડાવડા થશું તો હમણાં કહેશે, ખીજાશે, વઢશે. અને કોઈ પણની શરમ ભર્યા વગર તમે કદાચ માની લો કે સભા કરાવી હોય ને, સભાના યજમાન છો, એટલે તમારો આખો પરિવાર આવીને બેઠો હોય એટલે તમને તો થોડુંક આમ સ્વમાન હોય. તો હું એવું ન વિચારું કે આનો પરિવાર બેઠો, ભૂલ હોય તો હું કહી દઉં. અને દરેકે કહેવી જ પડે. અને તો જ આપણે મહારાજને ગમીએ એવા સત્સંગી થઈએ. હીરો છે એ જ્યાં સુધી ઘસાય નહીં, એને ત્યાં સુધી પેલ ન પડે, અને જ્યાં સુધી એ હીરો એવો સરસ પેલવાળો થાય નહીં, ત્યાં સુધી એને કોઈ મફતે લઈ જાય. તમને ખબર છે ને કે ઘસાયા વગરના હીરાને શું કહેવાય? રફ. તો આપણે કાંઈ રફનું કામ નથી. સુરતનો મહારાજના સમયનો કોહિનૂર હીરો એટલે આપણા બાલચંદ્ર શેઠ. હું તમને એનું આખ્યાન કહેવાની છું. અર્દેશર કોટવાળ, આપણા ગામનાનું જ વધારે કહેવાનું છે. કેવા મોટા મોટા મહાલક્ષ્મીબાઈને, ગોવિંદજી શેઠ ને એવા મોટા મોટા ભક્તો અહીંયા પીરુષા સુરતના રાજા હતા. તો આવા મોટા મોટા રાજા મહારાજાઓ અહીંયા થયા. અમે બહુ વર્ષો પહેલાં સુરત લીલાની કથા, ત્યારે મને એમ છે તમે તો હાવ નાન્યો હશો. તો એ વખતે અમે કેવું કર્યું હતું, ત્યારે અમે પહેલાં વહેલા સુરતમાં 9ની સાલ કે એવું જ કંઈક કદાચ હતું,
તો એ વખતે 10, તો એ વખતે અમે પાઠશાળા કે એવું કાંઈ ખાસ હતું નહીં, અને ક્યારેક ક્યારેક આવતા. એક પણ કથા પણ અમે ત્યારે સુરતમાં નહોતી કરી, તો એ વખતે અમે પહેલી કથા ત્યાં ગોવિંદજી હોલમાં, અને કોઈને યજમાન કોણ, તો કે અમારી પાઠશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જે બોટાદમાં ભણીને જે અહીંયા આવી હોય એ 15-20 છોકરીઓ હતી. પાછી અમારે કઠણાએ કાંઈ જમાયોને સત્સંગ હોય નહીં, એટલે એણે કાંઈક ટાંકા ટેબા કરીને ભેગું કર્યું હોય એમાં કથા કરવાની. પછી હોલ પાછો ભાડે રાખ્યો હોય, 5-5 હજાર ભાડું હોય. હવે એ બધું ભેગું કરી પછી ગામના 4-5 હરિભક્તોને બોલાવી બધી ગોઠવણ આતે કર્યું. અને એ વખતે અમે પહેલી વહેલી સુરત લીલાની કથા 7 દિવસની 2 સેશનમાં કરી હતી. અને મહારાજ જ્યારે પહેલી વખત સુરત પધારે તો એ વખતે જે ભવ્ય સામયું અર્ધેશ્વર કોટવાળ પીરુષા વગેરે કાઢ્યું હશે એવું લગભગ મહારાજ ગયા પછી અમે પહેલી વખત સુરત પધારતા હોય એ નિમિત્તનું. બાકી તો આમ તો સામૈયાની સુરતમાં બહુ ફેશન છે, જ્યાં હોય ને નગર યાત્રા ને બગીઓ નીકળતી જ હોય. પણ એ વખતે અમે એવી રીતે મહારાજ સુરતમાં ચડી સવારીએ પધારે એવી રીતે અમે લાવ્યા હતા અને પહેલી વહેલી કથા કરી હતી. પછી થોડાક બધા હરિભક્તો ટચમાં આવ્યા અને પછી પાછું બીજી વખત. એટલે હું તમને એ કહેવા જઈ રહી છું કે તમે જો હખણા રહ્યો તો આપણે અહીંયા સુરત લીલાની કથા તો તમને બધી ખબર પડી જાય. કારણ કે સુરત લીલાની કથા અમે બોટાદમાં એકવાર કરી પણ બહુ એટલી બધી પ્રસિદ્ધ નથી, અને એકદમ ઓરિજિનલ 7 દિવસ સુરત સિવાયની કોઈ વાત આવે. મહારાજે અહીંયા શું શું કર્યું એ જ આખી કથાઓ આવે. એટલે મહારાજ કૃપા કરશે અને તમારા બધાની શ્રદ્ધાને જે કાંઈ હશે. હવે અમે ક્યારેક મોડું થાય પાર્ટનરમાં રાખી લેશું ભાવનાબેનને, એટલે કોકવાર અમે હોવી ન હોવી તો એમને આવીને સભા પછી ધીમે ધીમે તમને તમારું આપી દઈશું. અમે થાકી ગયા છીએ હવે. પણ તમે આગા છો કાંઈ નજીકમાં કે દૂર છો? આ તો બધા આળહુડા માણસો છે, દૂર તો ન આવે કે જાઓ. ઠીક, જાતા હો તો વાંધો નહીં, તો હોસ્પિટલ જવું પડ્યું હોય તો પણ જઈએ ને. હું કાયમને માટે કહું, તમને જ્યાં યોગ્ય લાગે જે મહિલા મંદિર નજીક પડે. પણ તમે સાધુ સંતો કરતાં બહેનોની નજીકમાં જશો તો થોડા વધારે તમારા કોઈ પ્રશ્નો હશે એનું સોલ્યુશન પણ થઈ શકશે. હું અહીંયા આવીશ ત્યાં સુધી આવતી રહીશ, પણ ક્યારેક એવું અમારે પછી જાત્રા નીકળી હોય 3 મહિને વારો આવે તો પછી વચ્ચે વચ્ચે તમારે ચાર્જિંગની જરૂર તો પડે જ. એટલે કોઈ પણને આપણે એવી રીતે ગોઠવી અને સભા ચાલુ રહે એવું કાંઈક જરૂરથી કરશું. તો આવી રીતે મુક્તાનંદ સ્વામીનો પૂર્ણાહુતિ ક્યાં થઈ? રામાનંદ સ્વામી પાસે. પણ એક પગથિયું ચડવાનું બાકી રહ્યું અને સ્વામી રહ્યા. પણ બહુ જ મેં તમને અગાઉ કીધું એમ કે રૂપવાન ને ગુણવાન તો ઠીક છે, પણ ડાપણ એટલું બધું, ડાયા એટલા બધા કે સ્વામી જ્યારે મુક્તાનંદ સ્વામી બોલતા હોય તો તમને એમ થાય કે ડોલર અને મોગરાના ફૂલડા એના મુખમાંથી ખરે છે ને આમ જાણે આખો બગીચો મગમગે ને એવી સુગંધિત એની ભાષા. ગમે એવો દુશ્મન આવ્યો હોય ને તોય ત્યાં ઝૂકી જાય. તો આવા મુક્તાનંદ સ્વામી એટલે બીજા સંતો ઉંમરવાળા હતા પણ રામાનંદ સ્વામીએ એમને મોટેરા કરેલા. અને પછી તો 50-60 સંતોનું મંડળ હતું અને લોજની અંદર આશ્રમ બાંધીને રહેતા. મુક્તાનંદ સ્વામી ભુજ ગયા, ત્યાં બધે સત્સંગ કરાવ્યો. ત્યાંના સુંદરજીભાઈ, હિરજીભાઈ, ગંગારામ માલા બધા સત્સંગી થયા. રામાનંદ સ્વામીને અવારનવાર ભુજમાં લઈ જતા. મહારાજ વિક્રમ સંવત 1856, તમને ન આવડે કેમ, શ્રાવણ વદ છઠ, રાંધણ છઠના દિવસે લોજમાં પહેલાં વહેલા આવ્યા. મુક્તાનંદ સ્વામીને મળ્યા, સ્વામી એને રોક્યા. પછી રામાનંદ સ્વામીને મળ્યા, પીપલાણામાં દીક્ષા આપીને જેતપુરમાં ધર્મધુરા સોંપી અને રામાનંદ સ્વામીએ ખો કોને આપી દીધી? મહારાજને. અને બધાને એવું હતું કે મુક્તાનંદ સ્વામી જ ગાદીએ બેસશે, પણ મહારાજની ઈચ્છા એવી એટલે રામાનંદ સ્વામીએ સીધું મહારાજનું નામ દીધું ને ગાદી તો મહારાજની ખુદની હતી એ દઈ દીધી. તોય મુક્તાનંદ સ્વામીને ક્યારેય મોઢાની રેખામાં ફેર પડ્યો નહીતર મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં 23 વર્ષ મોટા હતા. તમે વિચારો, પાછળના 60 સંતો મુક્તાનંદ સ્વામીના પગ પૂજતા અને મહારાજ ગાદીએ બેઠા તે માંડ હરખી મૂછો ઉગી રહી હતી. આટલા નાના 21 વર્ષની ઉંમરે ગાદી ઉપર બેઠા. તો મુક્તાનંદ સ્વામી એને દંડવટ
કરતા. પણ ક્યારે નિશ્ચય થયો? આપણે ગઈ વખતે એ કથા કીધી. સ્વામીને ઘડીક તો એમ થઈ ગયું કે આણે બધી ગુરુની રીત વાત છે અને નાની ઉંમરે બધું મળી ગયું તે બગાડી. મયારામ ભટ્ટાચાર્યને વાત કરી. પછી તો કાલવાણીની અંદર આરતી ઉતારી અને ત્યાર પછી કીર્તન બનાવ્યું. કયું? જન્મ સુધાર્યો રે હો, જે તમે પાક્કું કરીને આવ્યા છો. તો આ કીર્તન રચ્યું. પહેલો શબ્દ શું હતો? શું કરવા એનો જન્મ હતો? ભગવાન મેળવવા માટે. એટલે મહારાજ ઓળખાઈ ગયા. એટલે સ્વામી કે બસ હવે પૂર્ણાહુતિ. અમરાપુરની અંદર જન્મ લીધો ને ત્યારથી આ બધી પ્રોસેસ ચાલુ થઈ હતી. એ આટલા વર્ષે સહજાનંદ સ્વામીના ચરણમાં એ પ્રોસેસ પૂરી થઈ. તમે વિચાર કરો કે કેટલા વર્ષ એ ઝંઝાવાતોની વચ્ચે રહ્યા. 21 વર્ષ મહારાજના અને 23 વર્ષ મુક્તાનંદ સ્વામીના. તમે ગણો તોય 45 વર્ષ તો કમસે કમ થાય. તો એટલા વર્ષે એ મંજિલે આટલું દોડ્યા ત્યારે એ મંજિલે પહોંચ્યા. પણ યાદ રાખો કે દોડે એ ચોક્કસ, વહેલો કે મોડો બેસી રહે એ પહોંચે. તમારે અહીંયાથી રામપુરા મંદિરે ચાલીને જવું હોય, તમે વચ્ચે 15 પોરા ખાવ તોય પહોંચી જાઓ. પણ ક્યારે પહોંચો? તો કે ઘર બારા નીકળો. પણ તમે નીકળો જ નહીં અને બેઠા બેઠા મારે રામપુરા જવું છે, મારે નારાયણ મુનિ દેવના દર્શન હાલીને કરવા. કોણ ધક્કા મારવા આવે? કોઈ નહીં. તમે ડગલા માંડો તો થાય. એમ આ જે સરિતા નદી, તો એણે અમરાપુરમાંથી ડગલા માંડ્યા. ઘણી જગ્યાએ અથડાતા ને પછડાતા ને ક્યાંક પોળાપટમાં, ક્યાંક સાંકડાપટમાં જાજુ રોકાણા હોય. પોળો પટ, હાંકડું પટ એટલે ઓછું જ્યાં રોકાણા હોય. એમ કરતાં કરતાં આ નદી કાલવાણીમાં આવીને સહજાનંદ સિંધુમાં વળી ગઈ. પછી એને સાચી વાત સમજાણી કે જે માટે મને ભગવાન રઘુનાથજીએ કીધેલું મુકુંદ તારો જન્મ આ માટે નથી, તો જે માટે જન્મ હતો એ કામ આજ મારું અહીંયા પૂરું થઈ ગયું. અને પછી મુક્તાનંદ સ્વામી કાયમને માટે મહારાજની સાથે રહ્યા. અને એવા હતા કે મહારાજ ગયા પછી એ 1.5 મહિનો આ ધરતી ઉપર રહી શક્યા. ભગવાનના વિયોગમાં જીવી જ ન શક્યા. પહેલાં તો આગલા દિવસે રડવા માંડ્યા કે મને પહેલાં જવા દો, મારા કરતાં તો તમે ઉંમરમાં નાના છો, માટે મને પહેલાં જવા દો. કારણ કે તમને મેળવવા માટે મેં મારા 45 વર્ષ ખર્ચી નાખ્યા છે, માટે હવે તમારા વગર તો મારે રહેવું નથી. ત્યારે મહારાજે એવું કીધું કે સ્વામી, બાપ જતો રહે ને તો માં મજૂરી કરીને પણ દીકરાને મોટા કરે, પણ માં જો જતી રહે તો બાપની તાકાત નથી કે દીકરાઓને સાચવી શકે. એટલે અમારા ગયા પછી આ સત્સંગને ધીરજ આપવા માટે તમારી જરૂર પડશે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે પહેલાં મને કહો કેદી તેડવા આવશો? મહારાજ કે 2-5 વર્ષ રહ્યો. સ્વામી કે બિલકુલ નહીં, તો હું જવા દેવાનો નથી. તમે જાઓ, અઠવાડિયામાં બધાને સમજાવી દઈશ અને તરત મને તેડી જાજો. પછી બહુ સમજાવીને 1.5 મહિનાની અવધિ લીધી કે અમારા ગયા પછી 1.5 મહિને અમે તમને આવીને તેડી જાશું. તો આવી રીતે આવા મુક્તાનંદ સ્વામી એનું બનાવેલું આ કીર્તન છે. જન્મ સુધારો રેહો મારો. અને મળ્યા નટવર. પહેલાં ઘણા ગુરુઓ મળ્યા, પણ નંદ દુલારો છેલ્લે મળ્યા. અને એ કેવી રીતે મળ્યા? તો કે કરુણા અતિશે રેહો કીધી. અને અહીંયા થાપ ખાઈ ગયા હોત તો ભવજળ બુડી જાત, પણ ભવજળ બુડતા બાઈ ગ્રહી લીધી. અને આજ તો મુજ પર અઢળક રેહો ઢળિયા. અને કરુણા કરીને ઘેર બેઠા મળ્યા. ક્યાંય ગોતવા જવું પડ્યું નહીં. જો તમને પૂરેપૂરી શ્રદ્ધા હોય તો ક્યાંય ફાંફા મારવા જવાની જરૂર નથી. ગોવિંદ ગોવિંદ ગાએ જા और पंथ तेरा बढ़ाए जा, वो खुद ही मिलने आएगा, તું બંદગી बढ़ाए जा. તારે ક્યાંય દોડવાની જરૂર. તું માંડ પરમાત્માનું ભજન કરવા તો એ ભગવાન તને ઘરે બેઠા દર્શન દેશે. લોજમાં મુક્તાનંદ સ્વામી મહારાજને ગોતવા ગયા હતા. મહારાજ મુક્તાનંદ સ્વામીને ગોતતા ગોતતા આશ્રમે, સ્વામીને તો વાવ સુધી જવું પડ્યું નથી, સુખાનંદ સ્વામી પકડીને લેતા આવ્યા અને ભગવાન મળી ગયા. એટલે આ કીર્તન શીખીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને મુક્તાનંદ સ્વામીના જેવી શ્રદ્ધા
ભગવાનમાં વિશ્વાસ, ભગવાનમાં અડગ નિશ્ચય, અને જ્યાં ત્યાં ખોટી જગ્યાએ ગૂંચવાઈ ન જાય એવી સદબુદ્ધિ અમને ઠાકોરજી આપે. અને મુક્તાનંદ સ્વામીને જેવો ભગવાનમાં હેત હતું એવું હેત આપણને બધાને થાય એવી આપણે મહારાજના ચરણમાં પ્રાર્થના કરવાની છે. મારે પાસે ઘડિયાળે જોતી જવી પડે ને, ઘડીએ ઘડીએ એ કીર્તન આપી દઉં ને. બુક છે ને તમારી પાસે? જેની પાસે ન હોય અને લેવાયની હોય ને પાછું આવવાનું હોય તો તમને બુક આપવામાં આવે છે. લાવે છો ને? ચાલો આંગળી ઊંચી કરો. લેવાની હોય તો જ, નહીતર કાંઈ નહીં. કીર્તનની બુક જેમાંથી હું તમને કાયમ કીર્તન કરાવવાની છું. તમે લખવાના આળસુડા છો, અક્ષર કેવા કાઢો કેવા નહીં, એની કરતાં આ તૈયારમાં મજા. તો આપણે કીર્તન લેવાનું છે સદગુરુ દેવાનંદ સ્વામીને. હવે તમે કહી દો કયું હશે, કારણ કે મૂર્તિના છે તો મારે એક થોડુંક વૈરાગ્યનું એ કરાવવું બહુ જરૂરી છે. પછી તો જાજા મૂર્તિના જ આવવાના છે, એટલે વચ્ચે આ એક ડોઝ આવ્યો. પણ સમજાવવાનો ટાઈમ નહીં રહે, આવતી વખતે પાછું વિસ્તારથી સમજાય દે. એકદમ સરસ, એકદમ સાદો, બધાને આવડે એવો રાગ, જાન જાતી હોય એવો લાગે, ધોળ રાગ છે. ચાલો બધા બુક ખોલો અને આ પાના નંબર 177 કાઢ્યા. ઊંચી કરો હાલો બુક. સવળે ઊંચી કરવાની, કેટલી વાર કહેવાનું? બસ ચાલો મૂકી દો. આજુબાજુ ન હોય એને જોવા દેજો. ન બોલતા હોય તો ઘડીક બોલજો હો. ન બોલતા હોય તો વળી આમ પાછું રાખે, ઓલી આમ રાખો, જોઈ જાય. તમે ઘરમાં કોઈને અરે ન બોલતા એવા ખરા? અમે કોઈ મારે એક દી પ્રકરણ કાઢવું છે ને? નહીં ને? ઓકે, તો સારું. થોડાક દી ભજન કરવી પછી કાઢશું. ચાલો તો કીર્તન છે આદિત્યવારે ઉદય થયા. અવાજ નહીં. આદિત્યવારે ઉદય થયા એ કીર્તન છે, બરાબર? તો હું બોલાવું, પાછળથી તમે ઝીલશો. આદિત્યવારે ઉદય થયા ને આદિત્ય ને સૂરજ સહજાનંદ, સૂરજ કડી પૂરી કરવા દેવાની, કડી પૂરી કરી દેવાની, બરાબર? માર્ગ બતાવ્યો મોક્ષનો ને માર્ગ ને મળ્યા મોનીના વૃંદ મળ્યા. તમારે આખી કડી પૂરી કરવા દેવાની. તમને આખી કડીમાં ખબર પડે? એક લાઈન પૂરી કરવા દેવાની, બરાબર? મળ્યા મોનીના વૃંદ મળ્યા મોનીના વૃંદ અવસર અમૂલખ આવ્યો ને મળ્યા ભાગે પામ્યો વ્રતખંડ ભાગે. અવાજ કેમ ઓછો થઈ ગયો? અને મોંઘો મનુષ્ય અવતાર, મોંઘો મનુષ્ય અવતાર અવસર અમૂલખ આવ્યો ને મોંઘો. બસ બધાએ જુદું જુદું નહીં બોલવાનું,
જુદું જુદું, બસ એકવાર ના પડી એટલે બંધ થઈ જવાનું, ખોટી રાડું પડાવો છો. જો જુદા જુદા શબ્દ નહીં બોલવાના. કેવી રીતે? તો કે મનુષ્ય શબ્દ છે તો કોઈ લંબાવીને બોલે, કોઈ હું અહીંયાથી જેવી રીતે બોલું એવી રીતે તમારે બોલવાના, બરાબર? તો હું કેવી રીતે બોલું છું તમે જુઓ. મોંઘો મનુષ્ય અવતાર, સમજાણું? તમે શું બોલ્યા? મોંઘો મનુષ્ય, એટલે અડધા આમ બોલ્યા ને અડધા આમ બોલ્યા, તે ભેગું ક્યારેય ન થાય. તમારે જ્યારે કીર્તન શીખતા હો ત્યારે ગમે એટલી કડી ગવાણી હોય, હું અહીંયાથી એમ કહું કે બસ, એટલે તમારે અધવચ્ચે બંધ થઈ જવાનું. કારણ કે જો તમે બંધ ન થાવ, આખી કડી ગાવ, વળી પાછી હું સુધારો કરાવું તો આપણે હાંજ પડી જાય એકના એક કીર્તનમાં. એટલે બિલકુલ એકવાર કીધું એટલે તરત બંધ. કે તમને માઇકમાં બધા બોલતા હોય તો નથી સંભળાતું? સંભળાય છે. પણ તમારે એમ કે હું હારે ગાવા માંડે, એમ કાબુમાં રાખવા માટે જ અહીં આવવું પડે છે. અને બિલકુલ આ મારે તમને શીખવાડવાની પણ જરૂર નથી, કારણ કે બહુ પ્રસિદ્ધ કીર્તન છે. એની સામે રાગ એકદમ સહેલો, તમારો જ લેડીઝનો, બહેનોનો જ રાગ છે, એટલે આ આવડે જ. પણ હું એટલા માટે ગવડાવું છું કે શબ્દો આગા પાછા આપણે ન પડે, એક સાથે શબ્દો પડે તો એ કીર્તન ગાવાવાળાને તો મજા આવે, પણ એને કોઈ મંદિરમાં સાંભળતું હોય તો એને પણ સાંભળવાની મજા આવે. એટલા માટે પછી થઈ જાય પછી તમે તાર મારું ન સાંભળતા ગાય જ રાખજો, બસ. હવે બોલવાનું છે. મોંઘો મનુષ્ય અવતાર, મોંઘો મનુષ્ય અવતાર, અવસર અમૂલ. એક જ મિનિટ હો, ને અવસર અમૂલક નો આવે, આ સમજી રહેવું સત્સંગમાં એ જ આવે, બરાબર? ધ્યાન રાખીને હવે સાંભળો. મોંઘો મનુષ્ય અવતાર, મોંઘો મનુષ્ય અવતાર, સમજી રહેવું સત્સંગમાં. મોંઘો મનુષ્ય સ્વપ્ના જેવો સંસાર, સ્વપ્ના જેવો સંસાર, અવસર અમૂલક આવ્યો. સ્વપ્ના ને શીતળ સોમસરી ખડા, શીતળ ખડા, ભૂતળ પ્રગટ્યા ભગવાન, ભૂતળ પ્રગટ્યા ભગવાન, અવસર અમૂલક, અધર્મ મૂળ ઉખાડવાન, ભૂતળ પ્રગટ્યા ભગવાન, ભૂતળ પ્રગટ્યા ભગવાન, અધર્મ, અધર્મ લખ્યું છે ને આમાં, આપણે અધર્મ એવું બોલવાનું. જો ઉપર અવસર અમૂલક આવ્યા, ત્યાં આવ્યો, ત્યાં પ્રેસ મિસ્ટેક હોય. પછી અહીંયા અધર્મ મૂળ છે ને, ત્યાં અધર્મ મૂળ ઉખાડવા, અધર્મ મૂળ ઉખાડવા, ને દીદા દર્શન દા
દર્શન દાન અવસર અમોલખ આવ્યો ને દીધા ને પામર ભટક્યો ભવ પંથમાં પામર જાણ્યા વિના જગદીશ જાણ્યા વિના જગદીશ દેવાનંદ કહે દુઃખ આવશે જાણ્યા છે જ્યાં ત્યાં જન્મ ધરીશ જ્યાં ત્યાં જન્મ ધરીશ અવસર અમોલખ આવ્યો જ્યાં ત્યાં આદિતવા બોલો બધા ઓ દેખયા સૂરજ સહજાનંદ સૂરજ સહજાનંદ માર્ગ બતાવ્યો મોક્ષ અઘરું લાગે છે નહીં પણ આકલો કર્યા વગર હેલો એક વખત વઢો એટલે બધું સીધું થઈ જાય પછી એવી ઘડીઓમાં બધે ધ્યાન રાખે કે હવે ક્યાંય ભૂલ થાય તો ફરીને ખીજાશે એટલે કરવો તો બહુ જરૂરી છે હવે રાધાબેન તમારી સાથે બોલશે તમને ખબર છે કે ગાવામાં મારું ગળું હવે બિલકુલ ચાલતું નથી સહજાનંદ મા
સ્વપ્ના જેવો સંસાર, સ્વપ્ના જેવો સંસાર, અવસર અમૂલક આવ્યો, શીતળ સોમ ભૂતળ પ્રગટ્યા ભગવાન, ભૂતળ પ્રગટ્યા ભગવાન, ધર્મ મૂળ ઉખાડવા દીધા દર્શન દાન, દીધા દર્શન દાન, અવસર અમૂલક આવ્યો, પામર ભટક્યો ભવ પંથમાં, જાણ્યા વિના જગદીશ, જાણ્યા વિના જગદીશ, દેવાનંદ કહે દુઃખ આવશે, જ્યાં ત્યાં જન્મ ધરીશ, જ્યાં ત્યાં જન્મ ધરીશ, અવસર મૂલક આવ્યો, આદિત્યવારે ઉદે થયા, સૂરજ સહજાનંદ, સૂરજ સહજાનંદ, માર્ગ બતાવ્યો મોક્ષ